હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 30 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 30 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 30 લેક્ચર તમે જોઈ લો. કારણ કે આપણે હિસ્ટ્રી ભણીએ છીએ અને હિસ્ટ્રી છે એ સ્ટોરી બાય સ્ટોરી આગળ વધતી હોય છે, ટોપિક બાય ટોપિક આગળ વધતી હોય છે. તો હું તમને સિક્વન્સની અંદર જ આખી સ્ટોરી ચલાવું છું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક ગાંધીજીની વાત કરી હતી. ગાંધીજી પાર્ટ 1 આપણે લાસ્ટ લેક્ચર નંબર 30ની અંદર જોઈ ગયા હતા. તો જો તમે એ લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. લેક્ચર નંબર 30ની અંદર ગાંધીજી પાર્ટ 1ની અંદર આપણે શું જોઈ ગયા હતા? તો ગાંધીજી જ્યારે નાના હતા, એમનો જન્મ ક્યાં થયો હતો? જન્મ પોરબંદરમાં થયો હતો. ત્યાંથી એ ક્યાં ગયા હતા? તો રાજકોટ ગયા હતા. સાહેબ, રાજકોટ કેમ ગયા હતા? કારણ કે એમના પિતાજી છે, જેમના 4 લગ્ન થયા હતા અને 4 લગ્ન થયા હતા તો એમના 3 પુત્રો અને 1 પુત્રી હતી. એમાંથી એક ગાંધીજી હતા. તો એમના પિતાની વાત કરી હતી, જેમને કરમચંદ ગાંધી, એમના પિતાનું નામ છે કબા ગાંધીનો ડેલો. ઓકે, જે રાજકોટની અંદર આવેલો છે, જ્યાં ગાંધીજી રાજકોટ ગયા પછી રહેતા હતા. તો રાજકોટ કેમ ગયા હતા એની પણ આપણે વાત કરી હતી કે ભાઈ એમના પિતાજી છે એ દિવાન પદ ઉપર હોય છે અને અવારનવાર એમની બદલી થતી હોય છે. તો એમને 3 જગ્યાએ દિવાન પદ તરીકે એમને પદ સંભાળેલું છે. એક તો પોરબંદરની અંદર, બીજું રાજકોટની અંદર અને ત્રીજું વાંકાનેરની અંદર. તો એ આપણે ડિસ્કસ કરી ગયા હતા. પછી આપણે વાત કરી હતી ગાંધીજીને નાનપણની અંદર અમુક કિસ્સાઓ, કે ભાઈ નાનપણની અંદર એમના કાકાને જોઈને બીડી પીવાની ઈચ્છા થઈ હતી. તો એ આપણે ડિસ્કસ કરી ગયા હતા. એમનો એક મિત્ર હતો, ગાંધીજી નાનપણમાં ડરપોક હતા, તો એમના મિત્રએ એમને માંસ ખાવાની સલાહ આપી હતી. તો આ બધા કિસ્સાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. એના પછી ગાંધીજી છે એ ધીમે ધીમે મોટા થાય છે, રાજકોટ જાય છે અને રાજકોટની અંદર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, કાઠિયાવાડ હાઈસ્કૂલની અંદર એ ભણે છે, પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે છે. એના પછી કોલેજ કરવા માટે ભાવનગર જાય છે, શામળદાસ કોલેજ, એ કોલેજનું નામ હોય છે, ભાવનગરની અંદર આવેલી છે. કોલેજ એ વચ્ચેથી જ છોડી દે છે. ઓકે, અને વચ્ચેથી છોડીને જ એમને બેરિસ્ટર બનવાની ઈચ્છા જાગે છે. ઈચ્છા તો શું, એમનો મિત્ર છે એ કંઈક કહે છે કે ભાઈ જો તમારે ઇંગ્લેન્ડ જવું હોય, ઇંગ્લેન્ડ ભણવા જવું હોય તો તમને શિષ્યવૃત્તિ મળશે. તો એમના મિત્ર છે, એ મિત્ર દ્વારા આવી કંઈક વાત છે એ ગાંધીજીને કરવામાં આવે છે. ગાંધીજી અને એમના ભાઈ હોય છે લક્ષ્મીદાસ, બંને જ્યોતિષીને મળવા જાય છે. એની પણ આપણે વાત કરી હતી કે ભાઈ એમના જ્યોતિષી શું સલાહ આપે છે, જે એમના કહેવાય છે કે ગાંધી પરિવારના સલાહકાર હોય છે. એ વાત કરી ગયા હતા, એ ડિસ્કસ કરી ગયા હતા. તો પછી એ ઇંગ્લેન્ડ જાય છે. ઇંગ્લેન્ડથી બેરિસ્ટર બનીને એ પાછા ભારત આવે છે. ભારતની અંદર મુંબઈની અંદર, મુંબઈ કોર્ટની અંદર એ પોતાનું નામ નોંધાવે છે અને ત્યાં પ્રેક્ટિસ શરૂ કરે છે મુંબઈની અંદર. એના પછી એમને પોરબંદરમાં, પોરબંદરના એક શેઠ હોય છે, શેઠનું નામ હોય છે શેઠ અબ્દુલ્લા. એમનો કંઈક જમીનનો ઇસ્યુ એ દક્ષિણ આફ્રિકાની અંદર ચાલતો હોય છે. તો એ દક્ષિણ આફ્રિકામાં એ કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા જાય છે. તો ત્યાં સુધીની સ્ટોરી, ટોટલી આપણે સ્ટોરી ગાંધીજી પાર્ટ 1 ની અંદર કમ્પ્લીટ કરી દીધી. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 30 જોઈ લીધો હશે, જેની અંદર આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરી ગયા હતા. ગાંધીજીની વાત કરી હતી, એમના જન્મની વાત કરી હતી, એમના પિતાજીની વાત કરી હતી, પછી જ્ઞાતિ, એમના દાદાની વાત કરી હતી, એમની પત્નીની વાત કરી હતી, માંસ ખાવાનું કોને કીધું એ વાત કરી ગયા હતા, એમની માતા સ્નાન કેમ કરાવતી હતી. ઓકે, તો એમના એક દલિત, જે સાફ સફાઈ કરવા માટે એક દલિત વ્યક્તિ આવતા હતા, જે ભૂલથી અડી જતા હતા ગાંધીજીને, તો એમની માતાજી છે એ સ્નાન કરાવતી હતી. તો આવા બધા કિસ્સા છે જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા. ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થતી હતી, કોને જોઈને? એમના કાકાને જોઈને. આ બધી વસ્તુ આપણે આ કિસ્સાઓની વાત કરી હતી. ગાંધીજી કયું નાટક વારંવાર જોતા હતા એ જોઈ ગયા. સ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. રાજકોટ ક્યારે ગયા હતા? તો 7 વર્ષના હતા ત્યારે જ એમને રાજકોટ જવું પડ્યું, કારણ કે એમના પિતા જે દિવાન પદ ઉપર હતા એ પછી પોરબંદરમાંથી ક્યાં ગયા હતા? રાજકોટ ગયા હતા. તો એ જોયું હતું. રાજકોટમાં કઈ જગ્યાએ રહેતા હતા? તો કબા ગાંધીનો ડેલાના નામથી આજે ઓળખાય છે. એની ઇમેજ પણ મેં અહીંયા મૂકેલી છે. તો ત્યાં ગાંધીજી રહેતા હતા. આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સારી રીતે ડિસ્કસ કરી ગયા હતા. તો આઈ હોપ સો. ઓકે, એમને વકીલાત કરવા માટે ઇંગ્લેન્ડ જવાની સલાહ કોને આપી હતી? તો માવજી દવે, જે જોશીજી હતા અને ગાંધી પરિવારના કહેવાય છે કે સલાહકાર હતા, એમને આપી હતી. તો આ બધી વસ્તુ ડીપમાં આપણે ડિસ્કસ કરી ગયા. કઈ રીતના પછી એ ઇંગ્લેન્ડ જાય છે, આ ઇંગ્લેન્ડની અંદર શું થાય છે, ઇંગ્લેન્ડમાં કયા જહાજથી ઇંગ્લેન્ડ જાય છે, એ જહાજની અંદર કયા કયા કિસ્સાઓ બને છે, એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. અને બીજી ઘણી બધી બાબતો છે એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા. પછી જ્યારે વકીલ બની જાય છે ગાંધીજી, ત્યારે એ પાછા આવે છે. તો પાછા આવીને કઈ કઈ પ્રેક્ટિસો કરે છે એ આપણે જોઈ ગયા હતા. અને બેઝિક અમુક એવા ક્વેશ્ચનો જે આજના લેક્ચરની અંદર ફરીથી આપણે ડિસ્કસ કરીશું. એમના કેટલા પુત્રો હતા, એમના
પાંચમા પુત્ર તરીકે કોની ગણતરી થાય છે, જે બાયોમેટ્રિક નહીં હોય, બાયોમેટ્રિકમાં હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ હશે, પરંતુ માનતા હતા પાંચમા પુત્ર તરીકે કોની ગણતરી થાય છે એ વાત કરી ગયા હતા. રાજકીય ગુરુ, વૈચારિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ, સાહિત્ય ગુરુ, અંગત સચિવ કોણ કોણ હતા, આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા. આજે છેલ્લા પોઈન્ટો છે એ આજે ફરીથી પણ હું ડિસ્કસ કરીશ. ઓકે, તો હવે ગાંધીજી એ બેરિસ્ટર બનીને, ઇંગ્લેન્ડથી બેરિસ્ટર બનીને એ ઇન્ડિયા પાછા આવી ગયા છે. હવે ઇન્ડિયાની અંદર એ ક્યાં પ્રેક્ટિસ કરે છે? મુંબઈની અંદર પ્રેક્ટિસ કરે છે પોતાની વકીલાત. ત્યાં એમનાથી વકીલાત સરખી રીતના થતી નથી. એ એક કેસ લડે છે, જે 30 રૂપિયા એમને મળવાના હોય છે, એમને મળે પણ છે, પરંતુ એ કેસની અંદર એ દલીલો કોર્ટની અંદર સારી રીતે નથી કરી શકતા. તો એ 30 રૂપિયા એ જેમનો કેસ લડતા હોય છે એમને રિટર્ન પણ આપી દે છે. તો આવા બધા કિસ્સાઓ આપણે જોયા હતા. અને આ સમયગાળા દરમિયાન પોરબંદર, જે એમનો જન્મ થયો હતો પોરબંદર, ત્યાંના એક શેઠ હોય છે. શેઠનું નામ હોય છે અબ્દુલ્લા. સાહેબ, આ અબ્દુલ્લા શેઠની જમીનનો કંઈક વિવાદ હોય છે. દક્ષિણ આફ્રિકામાં જમીન હોય છે, એનો કંઈક ત્યાં વિવાદ હોય છે. તો અહીંયા ગાંધીજીને કેસ લડવા માટેનું આમંત્રણ મળે છે, ભાઈ તમે લડો, તમારે દક્ષિણ આફ્રિકા જવાનું છે અને ત્યાં જઈને કેસ લડવાનો છે. જેના બદલામાં એમને દર મહિને 1500 રૂપિયા મળશે. એ વખતે 1500 રૂપિયા એટલે બહુ કહેવાય. તમે જોઈ શકો છો 30 રૂપિયા મળ્યા હતા, ઓકે, કેસ લડવા માટે. તો 1500 રૂપિયા દર મહિને આપવાની વાત થઈ હતી. અને અબ્દુલ્લા કોણ હોય છે? શેઠ અબ્દુલ્લાનો જમીનનો કેસ હોય છે, ઓકે. 40,000 પાઉન્ડ, એ જે વિવાદ છે એ 40,000 પાઉન્ડનો હોય છે. અને આ રીતના ગાંધીજી હવે ભારતથી ક્યાં જવા નીકળશે? તો દક્ષિણ આફ્રિકા જવા માટે નીકળશે. હવે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી સાથે શું શું થાય છે એ હવે આપણે ક્વેશ્ચન બાય ક્વેશ્ચન, પોઈન્ટ બાય પોઈન્ટ હવે આપણે જોવાનું છે. ઓકે, તો વાત કરીએ આપણે લેક્ચર નંબર 31, ગાંધીજી પાર્ટ 2. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ સાહેબ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી કઈ જગ્યાએ ઉતર્યા, કેમ ઉતર્યા, કેમ ગયા? આઈ હોપ સો મેં ડિસ્કસ કરી લીધું કે ભાઈ ગાંધીજી એ દક્ષિણ આફ્રિકા કેમ ગયા? તો સાહેબ શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા માટે ગયા. તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ક્યાં ઉતર્યા? તો મે 1893 ના રોજ ડર્બન, કયું બંદર સાહેબ? યાદ રાખજો, ડર્બન બંદરે ઉતર્યા. ઓકે, ડર્બન બંદરે ઉતર્યા. ડર્બન બંદરે કોણ તેમને લેવા માટે આવ્યું? તો કોણ લેવા માટે આવ્યું હતું? તો જેમનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા એ વ્યક્તિ, એટલે કે શેઠ અબ્દુલ્લા છે, એ લેવા આવ્યા. અને આ શેઠ અબ્દુલ્લા ક્યાંના છે? તો સાહેબ પોરબંદરના છે. પોરબંદરના રાણા વાવના જ વતની છે, ઓકે. એટલે કે એમનો જન્મ જ્યાં થયો હતો ત્યાંના જ એ વતની છે. ડર્બનની કોર્ટમાં શું બનાવ બન્યો? સાહેબ ડર્બનની કોર્ટ, ડર્બન એટલે કે દક્ષિણ આફ્રિકાની કોર્ટની અંદર એવો તો શું બનાવ બન્યો હતો? તો સાહેબ મેજિસ્ટ્રેટ, એટલે કે જે વ્યક્તિ જજ તરીકે બેઠેલા હોય, મેજિસ્ટ્રેટ બેઠેલા હોય, એમને ગાંધીજીને એવું કીધું કે સાહેબ તમે પાઘડી ઉતારી દો તમારી. પરંતુ ગાંધીજીએ ના પાડી દીધી કે હું પાઘડી ઉતારીશ નહીં, અને કોર્ટ છોડીને ચાલ્યા ગયા. ઓકે, તો આવો કંઈક કિસ્સો છે એ આ ડર્બન કોર્ટની અંદર બન્યો હતો. કોર્ટનો બનાવ અખબારમાં કઈ રીતના છપાયો? હવે અખબારની અંદર આ છે કિસ્સો છે એ છપાયો, ઓકે, કારણ કે બહુ સારો એવો મોટો કિસ્સો હતો કે ભાઈ મેજિસ્ટ્રેટ દ્વારા કોઈ વકીલ છે એ વકીલને એમ કીધું ભાઈ તું તારી પાઘડી ઉતારી દે, એના પછી કેસ લડજે. અને આવા કોઈક વકીલે એની પાઘડી ન ઉતારી અને કોર્ટ છોડી દીધી. તો આ કિસ્સો કંઈક મોટો છે એ હાઇલાઇટ થવા માંડ્યો. અને ત્યાંની દરબાર ત્યાંના અખબારની અંદર, અંગ્રેજી અખબારની અંદર આ રીતના છપાયો, અનવેલકમ્ડ વિઝિટર. ઓકે, આ રીતના કંઈક છપાયો હતો, અનવેલકમ્ડ વિઝિટર. કારણ કે એઝ અ ઇન્ડિયન હતા ગાંધીજી, તો એઝ અ વિઝિટર તરીકે જ એમને, મતલબ કે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા, તો અનવેલકમ્ડ એટલે કે સારી રીતના એમનું વેલકમ ન કરવામાં આવ્યું એવું, એટલે કે આ રીતના છપાયો હતો, અનવેલકમ્ડ વિઝિટર તરીકે એમનો જે આ કિસ્સો છે, આ જે પાઘડી ઉતારવાનો કિસ્સો છે અને પાઘડી ન ઉતારી કોર્ટ છોડી દેવાનો જે આ કિસ્સો છે એ આ રીતના છપાયો હતો. 8 દિવસ પછી, ઓકે, આવ્યા એના 8 દિવસ પછી ડર્બનથી પ્રિટોરિયા જવા નીકળ્યા ત્યારે પીટર મેરિસબર્ગ સ્ટેશન પર ગાંધીજી સાથે શું બનાવ બન્યો? તો કંઈક આવો બનાવ બન્યો હતો. ગાંધીજીએ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી હતી, પરંતુ ગોરાઓ, જે વ્હાઇટ લોકો હતા ત્યાં પણ હતા દક્ષિણ આફ્રિકામાં, તો વ્હાઇટ લોકોએ પાછળના ડબ્બામાં જવા માટે ગયું. તો ગાંધીજીએ ના પાડી કે ભાઈ મેં ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી છે, તો હું પાછળના ડબ્બામાં શું કરવા જાઉં? તો આ સમયે ગોરાઓએ એમને ધક્કો મારીને, ઓકે, ઉતારી દીધા હતા, ટ્રેનમાંથી ઉતારી દીધા હતા. તો આવો કંઈક કિસ્સો છે. એ વખતે ગોરા કાળાનો રંગભેદનો બહુ ચાલતું હતું. અને ત્યાં હિન્દુ લોકો છે, હિન્દુ લોકો ઉપર વધારે અત્યાચાર થતો હતો દક્ષિણ આફ્રિકાની અંદર. આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ.
તો આવો કંઈક કિસ્સો બન્યો હતો કે જ્યારે ગાંધીજી 8 દિવસ પછી ડર્બન આવ્યા હતા. ડર્બનથી એ પિટોરિયા જતા હતા. આ પિટોરિયા જતા હતા. ક્યાં જતા હતા? પિટોરિયા. શેમાં જતા હતા? ટ્રેનમાં જતા હતા. એમને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી હતી, પરંતુ ગોરાઓએ એમને કીધું, ભાઈ ના ના ના, ઓકે, તું પાછળના ડબ્બામાં જા. ભલે તે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી. તો ગાંધીજી ન માન્યા, તો એમને ધક્કો મારીને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તો આવો કંઈક કિસ્સો એ વખતે બન્યો હતો. સ્ટોરીને આગળ વધારીએ. જોનિસબર્ગમાં ગાંધીજી ક્યાં રોકાયા હતા? તો જોનિસબર્ગની અંદર ગાંધીજી આ શેઠ અબ્દુલ્લા, જેમનો કેસ લડવા માટે આવ્યા હતા, એમના ઘરે જ રોકાયા હતા. મિસ્ટર કોર્ટ્સ નામના ખ્રિસ્તીએ શું કહ્યું અને ગાંધીજીએ એનો શું જવાબ આપ્યો? તો મિસ્ટર કોર્ટ્સ નામના ખ્રિસ્તીએ એવું કીધું હતું કે કોર્ટ્સે ગળામાં કંઠી ઉતારવાનું કહ્યું, કે ભાઈ જે ગળામાં જે કંઠી ઉતારી છે ને, એ કંઠી પહેરી છે એ તું ઉતારી દે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે એ મારી માતાની પ્રસાદી છે. તો આવો શબ્દનો યુઝ કર્યો હતો. ઓકે, તો આ પણ એક કિસ્સો બન્યો હતો કે મિસ્ટર કોર્ટ્સ નામના ખ્રિસ્તીએ એમને એવું કીધું હતું ગાંધીજીને કે ભાઈ તમારા ગળાની અંદર જે કંઠી છે ને, એ કંઠી તમે ઉતારી દો. તો ગાંધીજીએ આવો જવાબ આપ્યો હતો કે એ મારી માતાની પ્રસાદી છે. ઓકે, તો આવા પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર બને. મેં તમને ફરીથી કહું છું કે આ જે સિરીઝ હું ચલાવું છું, જેમાં ગાંધીજીની હું ડીપમાં વાત કરું છું, એમાં નાનામાં નાના ક્વેશ્ચન પણ હું કવર કરાવીશ. હું ગેરંટી આપું છું કે આની બહાર ગાંધીજીને લઈને કોઈ ક્વેશ્ચન નહીં જાય. ઓકે, જો તમે પહેલેથી સ્ટાર્ટિંગથી છેલ્લે સુધી જોશો અને બધું જો તમે સમજી ગયા, હું સ્ટોરી બાય સ્ટોરી જ જાઉં છું. ભલે હું ક્વેશ્ચન આન્સર સ્વરૂપે કોષ્ટક વાઇઝ ચલાવું છું, બાકી આપણી જે સ્ટોરી છે એ કન્ટિન્યુઅસ જ છે. તમને આમાં વધારે મજા આવશે. જે તમે ફકરા વાંચો છો એના કરતાં તમે આ રીતના જો વાંચશો ક્વેશ્ચન આન્સર સ્વરૂપે, તો તમને વધારે મજા આવશે. એટલા જ માટે હું ગાંધીજીને આ રીતના કોષ્ટક વાઇઝ ક્વેશ્ચન આન્સર સ્વરૂપે ચલાવું છું. બાકી એવું નહીં કે ભાઈ હું સ્કીપ કરું છું કોઈ ટોપિક. ના, હું બધા ટોપિક ડીપમાં ચલાવું છું. જસ્ટ હું કોષ્ટક વાઇઝ એટલા માટે ચલાવું છું જેથી તમને યાદ રહે, આ ટાઈપના ક્વેશ્ચન બની શકે, એ તમને ખ્યાલ આવે. ઓકે, તો આવી કઈ ઘટના છે એ બની હતી. શેઠ અબ્દુલ્લાનો કેસ કોની સાથે હતો અને એનું શું પરિણામ આવ્યું, જેના માટે ગાંધીજી ઇન્ડિયાથી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા? એનો કેસ શું હતો? તો કેસ તમને ખબર જ છે, જમીનનો હતો. કેટલા પાઉન્ડનો હતો? તો 40,000 પાઉન્ડનો કંઈક વિવાદ હતો. કોની સાથે હતો? તો સાહેબ શેખ તૈયબ સાથે હતો. ઓકે, શેઠ અબ્દુલ્લાનો કેસ કોની સાથે હતો? શેખ તૈયબ, એટલે કે શેઠ અબ્દુલ્લા વર્સિસ શેઠ તૈયબ હતો. ગાંધીજીના પ્રયત્નથી સમાધાન કોર્ટની બહાર જ થઈ ગયું અને શું થયું? 37,000 પાઉન્ડ આપવાના નક્કી કર્યા. કોને? શેઠ તૈયબ છે એ શેઠ અબ્દુલ્લાને કેટલા પૈસા આપશે? 37,000 પાઉન્ડ આપશે. એકચ્યુઅલી કેસ છે એ 40,000 પાઉન્ડનો હતો. વિવાદ છે એ 40,000 પાઉન્ડનો હતો, પરંતુ છેલ્લે ગાંધીજીએ બંનેને બેઠા રહ્યા અને સમાધાન કરાવી દીધું કે ભાઈ આ રીતના છે. ઓકે, તો અહીંયા આપણે કોર્ટમાં નથી જવું, તો અહીંયા સમાધાન કરી લે. તો છેલ્લે 37,000 પાઉન્ડ ચૂકવવાનું નક્કી કર્યું. ભાઈ શેઠ તૈયબ છે એ શેઠ અબ્દુલ્લાને 37,000 પાઉન્ડ હપ્તાથી, એટલે કે ટુકડે ટુકડે ચૂકવશે. ઓકે, ભલે 40,000 નો હતો, પરંતુ ડીલ છે એ 37,000 પાઉન્ડની અંદર થઈ ગઈ ટૂંકમાં. તો આ જે કેસ છે એ અહીંયા પૂર્ણ થઈ જાય છે. જેના માટે ગાંધીજી આવ્યા હતા દક્ષિણ આફ્રિકા, એ જેના માટે આવ્યા હતા એ અહીંયા પરિણામ એનું આવી જાય છે. હજુ ગાંધીજી છે એ પાછા ભારત નથી જતા. ઓકે, સમજો. ગાંધીજીએ ઇન્ડિયન નાતાલ કોંગ્રેસની સંસ્થા આફ્રિકામાં ક્યારે સ્થાપી? હવે જ્યારે આ સમયગાળા દરમિયાન ગાંધીજી છે એ આફ્રિકામાં રહેતા હોય છે, તો આફ્રિકાની અંદર ગાંધીજી એક ઘટનાઓ જોવે છે. શું ઘટનાઓ? કે અહીંયા જે હિન્દુ લોકો છે, આ હિન્દુ લોકો માઇનોરિટીમાં છે, એમનો ઘણા બધા અંશે અત્યાચાર થાય છે, એમના વિરુદ્ધ અત્યાચાર થાય છે. તો એમને એવું થયું કે હું બને એટલું અહીંયા તો હું સુધારણા કરીશ, હું ઇન્ડિયા જઈશ અને ઇન્ડિયામાં જે ઇન્ડિયન પોલિટિક્સમાં જે બધા જે મોટા મોટા મહાનુભાવો છે, ઇવન ઇન્ડિયાની અંદર પણ અખબારની અંદર આ વસ્તુ છપાવડાવીશ કે ભાઈ દક્ષિણ આફ્રિકાની અંદર હિન્દુ લોકો ઉપર આવી અત્યાચાર થાય છે. તો ગાંધીજીએ અહીંયા પણ અમુક કાર્યો છે એ આફ્રિકાની અંદર કરે છે. ગાંધીજીએ ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ સંસ્થા આફ્રિકામાં ક્યારે સ્થાપી? તો 22 મે 1894 રોજ જ્યારે ગાંધીજી 25 વર્ષના હતા, ત્યારે આફ્રિકાની અંદર ઇન્ડિયન નાતાલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવે છે ગાંધીજી દ્વારા. ગિરમિટીઓ, સાહેબ ગિરમિટીઓ બાલાસુંદરનો કેસ શું હતો? તો અહીંયા ગિરમિટીઓ બાલાસુંદરનો એક કેસ છે જે ગાંધીજીને મળે છે. સાહેબ આ બાલાસુંદર એ ઇન્ડિયન હોય છે. ઓકે, ઇન્ડિયન હોય છે. અને ગિરમિટીઓ, આ ગિરમિટીઓનો મતલબ શું થાય? તો ગિરમિટીઓ એની સરનેમ નથી સાહેબ. ગિરમિટીયનો મતલબ એવો થાય છે કે 5 વર્ષના એગ્રીમેન્ટ હેઠળ કામ કરતા મજૂરો, જેને ગિરમિટ એટલે કે જે એગ્રીમેન્ટ છે, તો એ લોકો એગ્રીમેન્ટ ના બોલે તો એ શું બોલતા? ગિરમિટ બોલતા. તો એને ગિરમિટીયો કહેવાતો હતો. એટલે કે કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિને કોઈ વ્યક્તિ ખરીદે, કોઈ વ્યક્તિને બીજો વ્યક્તિ ખરીદે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે ખરીદે એઝ અ મજૂર તરીકે. તો એ શું થાય? એક એગ્રીમેન્ટ થાય કે નહીં? ઓકે, એક એગ્રીમેન્ટ થાય.
તો એ લોકો એગ્રીમેન્ટ ના બોલતા, તે શું બોલતા? ગિરમિટ બોલતા, કે અમે 5 વર્ષનો ગિરમિટ કર્યો છે આ વ્યક્તિ સાથે, કે આ વ્યક્તિ છે એ મારો આ 5 વર્ષ સુધી મારો મજૂર છે. ઓકે, આવું એગ્રીમેન્ટ કર્યું છે. તો એ લોકો એગ્રીમેન્ટની જગ્યાએ ગિરમિટ બોલતા, અને વ્યક્તિ છે એઝ અ ગિરમિટીયો તરીકે ઓળખાતો, ભાઈ આ મજૂર છે, આ વ્યક્તિનો આ મજૂર છે 5 વર્ષ માટેનો. તો એને શું કહેતા? ગિરમિટીયો. તો બાલાસુંદર નામનો શું હતો? ગિરમિટીયો, એટલે કે એક મજૂર હતો, જેને કોઈક વ્યક્તિએ 5 વર્ષ માટે, એઝ અ 5 વર્ષ માટે એને સાથે એગ્રીમેન્ટ કરેલું છે એઝ અ મજૂર તરીકેનો, તો એને ગિરમિટીયો કહેવાતો. તો ગિરમિટીયો ક્યાં જાય છે? ક્યાં જાય છે? તો જાય છે ગાંધીજી પાસે કેસ લઈને, અને કેસ લડે છે. હવે શું હોય છે કેસ? સમજો. નાતાલ સરકારે, નાતાલ એટલે કે એ દક્ષિણ આફ્રિકાની સરકારની વાત થાય છે. નાતાલ સરકારે ગિરમિટિયા ઉપર 25 પાઉન્ડનો કર નાખ્યો. ગાંધીજીએ તેના વિરુદ્ધ લડત ચલાવીને એને 3 પાઉન્ડ કર્યો. હવે ઓબ્વિયસલી કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિનો મજૂર બને છે, કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિનો મજૂર બને છે, તો એ 5 વર્ષ માટેના જે પણ પૈસા થતા હોય, જે પણ એગ્રીમેન્ટ થયો હશે, એના અનુસાર એને પૈસા મળવાના. યસ કે નો? તો અહીંયા સરકાર છે, સરકારને બધા જગ્યાએ ટેક્સ જોઈએ છે. કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિનો મજૂર બને છે, એના બદલામાં એને પૈસા મળે છે, તો એમાંથી પણ ટેક્સ. અને ટેક્સ કેટલો નાખ્યો હતો સરકારે? 25 પાઉન્ડનો નાખ્યો હતો. પરંતુ ગાંધીજીએ સરકાર વિરુદ્ધ કેસ લડીને આ 25 પાઉન્ડનો કેટલો કર્યો હતો? 3 પાઉન્ડ કરાયો હતો. તો આ ઇમ્પોર્ટન્ટ છે, આ કેસ ઇમ્પોર્ટન્ટ છે, જે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની અંદર બીજો કેસ આ ટાઈપનો લડ્યો હતો, જે મહત્વપૂર્ણ છે, આપણે યાદ રાખીશું. ઓકે, આગળ વાત કરીએ. ગાંધીજી ક્યારે અને ક્યાંથી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા? હવે આ જે 9 જાન્યુઆરી 1915 એ વાત નથી થતી સાહેબ, એના પહેલા પણ ગાંધીજી ભારત આવે છે. ફરીથી રિપીટ કરું છું, એવું નથી કે ભાઈ શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતથી દક્ષિણ આફ્રિકા ગયા, અને પછી સીધા 9 જાન્યુઆરી 1915ના રોજ જ એ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. ના, વચ્ચે પણ 2 થી 3 વખત એ ભારત આવી ચૂક્યા છે, એવું નથી. પરંતુ હા, એટલા માટે આપણે પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ, કારણ કે જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહેતા હોય છે, પછી એમનું મન છે એ ત્યાં જ લાગી જાય છે કે અહીંયા મારે રહીને આ જે હિન્દુ લોકોનો ઉપર જે બળજબરી થાય છે, જે અત્યાચાર થાય છે, એને મારે અહીંયા સુધારણા કરવાના છે, કંઈક ને કંઈક સુધારા કરવા છે. તો એટલા માટે એમને અંદરથી એવું થઈ જાય છે કે હું પરમેનન્ટ ફેમિલી સાથે દક્ષિણ આફ્રિકામાં સેટલ થઈ જાઉં. જ્યારે કોઈ વ્યક્તિ આવું અંદરથી ભાવ પ્રગટ કરે છે, ઇવન જે બીજી વખત આવે છે, તો ફેમિલી સાથે પછી દક્ષિણ આફ્રિકા જાય છે. ગાંધીજી ફેમિલી સાથે જાય છે દક્ષિણ આફ્રિકા, અને એમના માઇન્ડની અંદર વિચાર કરી જ લીધો હોય છે કે હું દક્ષિણ આફ્રિકાની અંદર સેટલ થઈ જાય. તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ પરમેનન્ટ રહેવાનો હોય છે, અને એ જગ્યા છોડીને પછી ભારત આવે છે, એટલા માટે આ એક દિવસ છે કે ભાઈ દક્ષિણ આફ્રિકા જે એ ત્યાં પરમેનન્ટ સેટલ થવા માટે ગયા હતા, અને ત્યાંથી પછી એ ભારત આવ્યા. ભારતના લોકો માટે કંઈક જે અંગ્રેજો દમન કરે છે ભારતના લોકો પર, એ સુધારવા માટે. તો એટલા માટે આપણે એ જે દિવસ છે એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ એઝ અ પ્રવાસી ભારતીય દિવસ. ક્લિયર છે? ઓકે. તો આ હજુ એ સમય નથી આવ્યો, પણ એના પહેલા પણ ગાંધીજી જ્યારે પોતાના ફેમિલીને લેવા માટે આવે છે ઇન્ડિયા, એ સમયની વાત થાય છે. તો ગાંધીજી ક્યારે અને ક્યાંથી દક્ષિણ આફ્રિકાથી એ ભારત આવ્યા? તો ઈસવીસન 1896માં પોંગોલો નામના સ્ટીમરમાં ડર્બનથી રવાના થયા, અને 6 માસની રજાએ ભારત આવ્યા હતા. ઓકે, પરમેનન્ટ નહીં, 6 માસની રજાએ, એટલે કે 6 મહિનાની રજાએ આવ્યા હતા. ભારત આવવાનું કારણ શું હતું? તો આ પણ હતું કે ભારત આવ્યા હતા 6 મહિના માટે, પરંતુ કેમ આવ્યા હતા? તો પહેલા તો આ સમયગાળા દરમિયાન જે દક્ષિણ આફ્રિકા રહ્યા હતા, તો એમને શું જોયું કે અહીંયા હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, તો આ વાતની જાણ આપણે ભારતની અંદર કરવી પડે. એ વખતે તો સોશિયલ મીડિયા હતું ને, ભાઈ સોશિયલ મીડિયાની અંદર ગાંધીજી પોસ્ટ નાખી દે અને આખા દુનિયાભરની અંદર દેખાય ના. ગાંધીજીને રૂબરૂ આવવું પડ્યું ભારતની અંદર, અને જે દક્ષિણ આફ્રિકાની અંદર હિન્દુ લોકો ઉપર આ રીતનો અત્યાચાર થાય છે, ભારતીયો ઉપર અત્યાચાર થાય છે, ઓકે, એને ઇન્ડિયાની અંદર પણ એનો પ્રચાર કરવાનો હતો. એટલા માટે મેન એ કારણ હતું. તો સૌથી પહેલું કારણ તો શું હતું? તો મેન જે કારણ આ હતું કે જે આફ્રિકાની અંદર હિન્દુઓ ઉપર, ઓકે, હિન્દીઓ ઉપર દુઃખ થાય છે, અત્યાચાર થાય છે, જે એમના ઉપર દમન થાય છે, એ ભારતના રાજ્યકર્તા અથવા તો જે પોલિટિશિયન હોય અથવા મોટા મોટા જે આગેવાનો હોય, એમના ભારતના રાજ્યકર્તાઓ સુધી પહોંચાડવું, પ્લસ પરિવારને આફ્રિકા લઈ જવાનું, એટલે કે પરમેનન્ટ. હવે એમનો વિચાર એવો હતો કે હું પરિવાર સાથે આફ્રિકાની અંદર સેટલ થઈ જાઉં. તો પહેલો તો આ વિચાર હતો. સાથે સાથે આફ્રિકાની અંદર હિન્દીઓ ઉપર જે દમન થાય છે, એને ભારતની અંદર આગેવાનોને એ વસ્તુની જાણ કરવી. હવે સાહેબ, કઈ રીતના જાણ થાય ભારતમાં? એ વસ્તુની જાણ કઈ રીતના થશે? તો એમને એક રસ્તો અપનાવ્યો. આફ્રિકાના પ્રશ્નોને જાહેર જાગૃતિ માટે, લોકો સુધી પહોંચાડવા માટે ગાંધીજીએ શું કર્યું? ઇન્ડિયાની અંદર શું કર્યું?
તો લીલા ચોપાનિયા નામે એક પુસ્તિકા તૈયાર કરી અને એ પુસ્તિકા તૈયાર કરીને મુંબઈ, પૂણા, મદ્રાસ, કલકત્તા સહિતના પત્રોની અંદર છપાવી. આ ગાળામાં પુણેમાં લોકમાન્ય ટિલક એમને મળ્યા હતા અને ગોપાલ કૃષ્ણ ગોખલે મળ્યા હતા. એટલે કે એમને શું કર્યું, આજે આફ્રિકાની અંદર દમન થાય છે એને ભારતના લોકો સુધી પહોંચાડવા માટે એમને એક પત્રિકા બનાવી અને પત્રિકાનું નામ હતું લીલા ચોપાનિયા. અને આ લીલા ચોપાનિયા નામની પત્રિકા એમને મુંબઈ, પૂણા, મદ્રાસ, કલકત્તા સહિતના ઘણા બધા પત્રોની અંદર છપાવી, જેનાથી લોક જાગૃતિ આવે કે ભાઈ દક્ષિણ આફ્રિકાની અંદર હિન્દી લોકો ઉપર આ ટાઈપનું દમન થાય છે. ઓકે, ગાંધીજી અને એમનું કુટુંબ કઈ સ્ટીમરમાં આફ્રિકા પાછા ગયું? કારણ કે ગાંધીજીને નક્કી જ હતું કે આ વખતે આપણે જઈશું તો પરમેનન્ટ ત્યાં સ્થાયી થઈ જવાનું છે, ફેમિલી સાથે સ્થાયી થઈ જવાનું છે. તો ગાંધીજી આ વખતે પોતે અને પોતાના કુટુંબને લઈને એ દક્ષિણ આફ્રિકા ગયા હતા. તો આ વખતે જે સ્ટીમર હતી એ શેઠ અબ્દુલ્લાની હતી. હવે શેઠ અબ્દુલ્લા જો પૈસા છે, ઓકે, 37,000 પાઉન્ડ છે, તો એમની પોતાની પણ બે સ્ટીમરો હતો. શેઠ અબ્દુલ્લાની પોતાની બે સ્ટીમરો હતી. આ બે સ્ટીમરોમાંથી એક સ્ટીમરની અંદર ગાંધીજી અને પોતાનો ફેમિલી છે એ દક્ષિણ આફ્રિકા પાછા ગયા હતા. એ સ્ટીમરનું નામ શું છે? તો કુરલેન્ડ. ઓકે, તો શેઠ અબ્દુલ્લાની કુરલેન્ડ નામની સ્ટીમરની અંદર બેઠા હતા અને આ કુરલેન્ડની સાથે સાથે એક બીજી પણ સ્ટીમર હતી. ઓકે, એ ખાલી હતી, મતલબ કે એમના ઉપર બીજું સામાન નહીં, બધું હતું, નાદરી. ઓકે, તો આ સ્ટીમરની સાથે એક નાદરી નામની પણ સ્ટીમર હતી. આ બંને સ્ટીમર કોની હતી? તો શેઠ અબ્દુલ્લાની હતી. તો શેઠ અબ્દુલ્લાની કુરલેન્ડ સ્ટીમરમાં બેસીને ગાંધીજી અને પોતાનું ફેમિલી, ઓકે, દક્ષિણ આફ્રિકા ગયા હતા આ વખતે. ઓકે, આફ્રિકામાં ગાંધીજીના બે પુત્રોનો જન્મ થયો. ઓકે, 4 પુત્રો છે, એમાંથી 2 પુત્રોનો જન્મ ક્યાં થાય છે? આફ્રિકાની અંદર થાય છે. તો આફ્રિકામાં ગાંધીજીના 2 પુત્રોનો જન્મ થયો અને એ સમયે એમને શું વાંચ્યું હતું? જન્મ સમયે શું વાંચ્યું હતું? કારણ કે ઇન્ડિયાની અંદર તો વાંધો ના આવે, ત્યાં આજુબાજુના લોકો પણ ભેગા થઈને જે કહેવાય છે કે એમની જે પ્રથા છે, જે આ કહેવાય છે સુવાવડની પ્રથા છે, એ બધું કરાવે. પરંતુ આફ્રિકાની અંદર ગયા છે તો ત્યાં ભારતીય લોકો ઓછા હશે, એમાં પણ આ ટાઈપની સમજવાળા લોકો ઓછા હશે. તો આ સમયે જ્યારે ગાંધીજીના 2 પુત્રોનો જન્મ થયો હતો ત્યારે ગાંધીજીએ માને શિખામણ નામનું ડોક્ટર ત્રિભુવનદાસનું પુસ્તક વાંચેલું અને તેથી જાતે જ, એટલે કે ગાંધીજીએ પોતે જાતે જ એમની વાઈફની શું કરાવી હતી? સુવાવડ કરાવી હતી. ઓકે, તો આવો પણ કિસ્સો છે જે આપણે યાદ રાખવાનો છે. મતલબ કે તમે જોઈ શકો છો, હું સ્ટોરી બાય સ્ટોરી જોઉં છું. તમને એવું ક્યારેય પણ નહીં લાગે, તમને એવું જ ફીલ થશે કે તમે ગાંધીજીને અત્યારે તમારી નજરોની સામે આ બધી વસ્તુ કરતા જોઈ રહ્યા છો. કારણ કે તમે જો સ્ટોરી બાય સ્ટોરી આપણે આગળ વધીએ છીએ, કિસ્સા બાય કિસ્સા આગળ જઈએ છીએ. ઓકે, તો તમને એવું થતું હશે કે ગાંધીજીનું જીવન તમારા સામે જ આખું પ્રસ્તુત થઈ રહ્યું છે. ઓકે, તો ગાંધીજીને આવી પણ કંઈક વસ્તુ કરવી પડી હતી. તો આફ્રિકામાં ગાંધીજીના 2 પુત્રો હતા અને એ સમયે એમને શું કર્યું હતું? માને શિખામણ નામનું પુસ્તક હતું, જે કોના દ્વારા લખવામાં આવ્યું હતું? ડોક્ટર ત્રિભુવનદાસ દ્વારા. તો એ પુસ્તક વાંચીને જાતે જ એમની વાઈફની સુવાવડ એમને કરાવી હતી. ઓકે, આગળ વાત કરીએ જ્હોન રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તક ગાંધીજીએ કોણે આપ્યું અને એને શું કર્યું? તો ગાંધીજીને આ જ્હોન રસ્કિન છે, આ જ્હોન રસ્કિનનું પુસ્તક બહુ જ ગમતું હતું. તમે અહીંયા બાજુમાં ઇમેજીસ પણ જોઈ શકો છો. ઓકે, હું સાથે સાથે અહીંયા ઇમેજીસ મૂકતો રહું છું, એ તમે જોતા રહેજો. ઓકે, તો આ એ વખતે એમ કે ગાંધી, એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી, અટર્ની, એમને આ ખોલ્યું હતું. ભાઈ કેસ, જો કોઈને કેસ લડવો હોય દક્ષિણ આફ્રિકાની અંદર તો અહીં આવીને લડી શકે છે. મતલબ કે આવી ઓફિસ એમને ખોલી હતી. અને તમે જોઈ શકો છો આ જ્હોન રસ્કિનનું પુસ્તક છે અનટુ ધી લાસ્ટ. ઓકે, અનટુ ધીસ લાસ્ટ. ઓકે, તો જ્હોન રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તક ગાંધીજીએ કોણે આપ્યું અને એને શું કર્યું? તો મિત્ર પોલેકે ભેટમાં આપ્યું હતું. આ જે અનટુ ધી લાસ્ટ પુસ્તક છે એ ગાંધીજીને કોણે આપ્યું હતું? તો મિત્ર પોલેકે આપ્યું હતું અને ગાંધીજીએ તેનું અનુવાદ કર્યું, ગુજરાતીમાં અનુવાદ કર્યું અને નામ શું આપ્યું? યાદ રાખજો, સર્વોદય. તો ગાંધીજી દ્વારા સર્વોદય પુસ્તક લખવામાં આવ્યું છે અને આ સર્વોદય પુસ્તક બીજું કંઈ જ નહીં, આ જે જ્હોન રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તક છે એનું અનુવાદ છે. તો યાદ રાખજો, તમે આ શબ્દ સાંભળ્યો હશે કે ગાંધીજી દ્વારા સર્વોદય પુસ્તક લખવામાં આવ્યું, પરંતુ એકચ્યુઅલી એ અનુવાદ છે. કઈ પુસ્તકનું? તો જ્હોન રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તકનું એ અનુવાદ છે. અને આ પુસ્તક કોને આપ્યું હતું અનટુ ધી લાસ્ટ? તો મિત્ર પોલેકે ભેટમાં એમને આપ્યું હતું. ઓકે, આગળ વાત કરીએ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી? યાદ રાખજો, ગાંધીજીનો પહેલો આશ્રમ તમે કહી શકો જે દક્ષિણ આફ્રિકાની અંદર સ્થાપવામાં આવ્યો હતો એ હતો ફિનિક્સ આશ્રમ. યાદ રાખજો, ફિનિક્સ આશ્રમ. ઓકે, તો આ ફિનિક્સ નામનો આશ્રમ. હવે આ ફિનિક્સ શબ્દ છે, આ ફિનિક્સ શબ્દ એ શું બતાવે છે? તો ફિનિક્સ નામનું પંખી છે, પક્ષી છે. અને આ પક્ષી એવું છે કે પોતાના રાખમાંથી જ પેદા થાય છે, પોતાના રાખમાંથી પેદા થાય છે એવું પક્ષી છે ફિનિક્સ નામનું.
તે ફિનિક્સ પક્ષીના નામ ઉપર ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી અને વર્ષ હતું ઈસવીસન 1904 અંદર. 1904માં ફિનિક્સ આશ્રમની સ્થાપના ગાંધીજી દ્વારા આફ્રિકાની અંદર કરવામાં આવે છે. તમારે એટલું યાદ રાખવાનું છે, બે આશ્રમ, એક ફિનિક્સ આશ્રમ અને આગળ એક આવશે ફાર્મ. એ બે ફાર્મ, એક ફાર્મ અને એક આશ્રમ, એ યાદ રાખવાનું છે, જેની સ્થાપના ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કરી હતી. આગળ આવશે. ઓકે, તો ફિનિક્સ પક્ષી છે પોતાના રાખમાંથી પેદા થાય છે, તેના નામ ઉપર આ ફિનિક્સ આશ્રમની સ્થાપના ઈસવીસન 1904માં કરવામાં આવી હતી. ફિનિક્સ આશ્રમમાં કાગળો લખવાનું કામ કોણ કરતું હતું? આ ફિનિક્સ આશ્રમની અંદર કાગળો લખવાનું કામ કોણ કરતું હતું? તો ડીક, અને ડીક પછી સ્લેસિન. તો ડીક અને સ્લેસિન, પહેલા ડીક લખતા હતા, પછી ડીક ગયા પછી સ્લેસિન નામના વ્યક્તિ છે, મહિલા છે, એ આ રીતના પત્રો લખવાનું કામ આ ફિનિક્સ આશ્રમની અંદર કરતા હતા. ગાંધીજીને કયું ભજન અતિ પ્રિય હતું અને તેમને શું પ્રતિજ્ઞા લીધી હતી? સાહેબ, ગાંધીજીને એક ભજન છે બહુ પ્રિય હતું, બધાને ખબર છે, નરસિંહ મહેતાનું ભજન છે, એ છે વૈષ્ણવજન. વૈષ્ણવજન તો એને કહીએ તે પીર પરાઈ જાને રે. તો આ વૈષ્ણવજન નામનું જે ભજન છે એ ગાંધીજીને બહુ જ પ્રિય હતું, જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું છે. અને આ ભજન સાંભળીને એમને એક પ્રતિજ્ઞા લીધી હતી આજીવન બ્રહ્મચર્યની. આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા એમને લીધી હતી. તો આ પણ મહત્વપૂર્ણ છે, એક્ઝામની અંદર પૂછાય કે ગાંધીજીએ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કયા ભજનના લીધે લીધી હતી? તો યાદ રાખીશું આપણે, નરસિંહ મહેતાનું ભજન છે. કયું ભજન છે? વૈષ્ણવજન. વૈષ્ણવજન તો એને રે કહીએ રે પીર પરાઈ જાને રે. તો એ ભજનના લીધે એમને પ્રતિજ્ઞા લઈ લીધી હતી આજીવન બ્રહ્મચર્ય પાળવાની. સાહેબ, ખૂની કાયદો, આ બધી વસ્તુ દક્ષિણ આફ્રિકામાં થાય છે. હજુ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જ છે. ખૂની કાયદો શું હતો? જેના વિરુદ્ધમાં ગાંધીજીએ ઈસવીસન 1906માં પ્રથમ સત્યાગ્રહ કર્યો. આ ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ છે, જે ક્યાં પરફોર્મ કરવામાં આવ્યો હતો? તો યાદ રાખજો, એ કન્ડક્ટ કરવામાં આવ્યો હતો દક્ષિણ આફ્રિકાની અંદર. તો ખૂની કાયદો શું હતો? તો ટ્રાન્સવાલમાં 8 વર્ષથી ઉપરના તમામને પરમિટ લેવું ફરજિયાત હતું. ટ્રાન્સવાલ જે જગ્યા છે ત્યાં 8 વર્ષથી કોઈ પણ ઉપરનો કોઈ વ્યક્તિ હોય એને પરમિટ ફરજિયાત હતું. જેને ગુલામી ખત, આ જે કાયદો છે, આ જે ખૂની કાયદો છે, આ કાયદાને ગુલામી ખત તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખૂની કાયદો હતો અને એના માટે ગાંધીજીએ પહેલો સત્યાગ્રહ અહીંયા કર્યો હતો. ક્યારે? ઈસવીસન 1906. મતલબ કે જો આ બધી વસ્તુના કારણે ભારતના લોકો જોતા હતા કે ભાઈ દક્ષિણ આફ્રિકાની અંદર ભારતથી એક વ્યક્તિ ગયો છે, ભારતથી એક વકીલ ગયો છે અને દક્ષિણ આફ્રિકાની સરકાર વિરુદ્ધ લડે છે. બીજા દેશમાં જઈને એની સરકાર વિરુદ્ધ લડવું એ કોઈ નાની વાત નથી. ભારતની અંદર રહીને ભારતની સરકાર વિરુદ્ધ લડવું એ ઈઝી છે, થોડું ઈઝી છે. પરંતુ તમે વિદેશમાં જાઓ અને વિદેશની સરકાર વિરુદ્ધ લડો, એ પણ તમે એજ કઈ રીતના ગયા હતા? કેસ લડવા માટે ગયા હતા. કોઈ ત્યાં સ્થાયી થવા માટે, સ્ટાર્ટિંગમાં તો સ્થાયી થવા માટે ગયા હતા ને. તો આ રીતના આ બધી વસ્તુ થતી હતી. તો ઇન્ડિયાના લોકો જોતા હતા કે આવો વ્યક્તિ ઇન્ડિયાથી ગયો છે, તો એ વ્યક્તિની તો અહીંયા બહુ જરૂર છે, કારણ કે અંગ્રેજો અહીંયા દમન કરે છે, તો એવા વ્યક્તિને આપણે અહીંયા બોલાવવા પડે. તો આ બધી વસ્તુ અખબારની અંદર છપાતી હતી અને ભારતના લોકોને મતલબ કે અહીંયાથી આ જે ગાંધીજી નામ છે એ હાઇલાઇટ થતું હતું કે આવો કોઈક વ્યક્તિ ભારતથી ગયો છે અને ત્યાં સરકાર દક્ષિણ આફ્રિકાની અંદર સરકાર વિરુદ્ધ લડે છે. તો જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઇન્ડિયા આવે છે ત્યારે બહુ ફેમસ થયેલા હોય છે. દક્ષિણ આફ્રિકા જાય છે ત્યારે ગાંધીજીને કોઈ ઓળખતું જ નથી હોતી. પરંતુ જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી મન બનાવી લે, કે છે કે ભાઈ દક્ષિણ આફ્રિકાથી હવે હું વિદાય લઉં છું પરમેનન્ટ, અને હવે હું પરમેનન્ટ ભારતની અંદર સ્થાયી થવા માટે જઈ રહ્યો છું. તો એ સમયે આખું ભારત છે એ ગાંધીજીને ઓળખતું હતું, ગાંધીજીને રિસીવ કરવા માટે આવ્યું હતું અને એમના એક આશા પણ હતી કે આ ગાંધીજી છે એ અમને કંઈક આઝાદી અપાવશે, આઝાદી તરફ અમને કંઈક લઈ જશે. તો આવી કંઈક કિસ્સાઓ છે એ થતા હતા. આગળ વાત કરીએ, આફ્રિકામાં ગાંધીજીએ કયું અખબાર ચલાવ્યું? તો એ અખબારનું નામ હતું ઇન્ડિયન ઓપિનિયન. યાદ રાખજો, ઇન્ડિયન ઓપિનિયન. જેમાં મુદ્રક, જે સિક્કો છે, એ કોનો હતો? અંગ્રેજ મિત્ર વેસ્ટનો હતો. આ પુસ્તકની અંદર જે સિક્કો મારવામાં આવતો હતો, મુદ્રક મારવામાં આવતું હતું, તો એ કોનું હતું? એ મિત્ર વેસ્ટ. એમનો મિત્ર હતો અંગ્રેજ મિત્ર વેસ્ટ, એનું મુદ્રક હતું અને એ પુસ્તકનું નામ છે ઇન્ડિયન ઓપિનિયન. તો આ ટાઈપના ઇન્ડિયન ઓપિનિયન નામનું અખબાર છે એ ગાંધીજીએ ક્યાં શરૂ કર્યું હતું? દક્ષિણ આફ્રિકાની અંદર શરૂ કર્યું હતું. ગાંધીજીએ આફ્રિકામાં કયા ફાર્મની સ્થાપના કરી, ક્યારે કરી અને કોણે મદદ કરી? તો આગળ આપણે જોઈ ગયા ફિનિક્સ આશ્રમ. તો પહેલું આ ફિનિક્સ આશ્રમ યાદ રાખીશું અને બીજું યાદ રાખીશું ટોલ્સ્ટોય ફાર્મ.
ઓકે, તો 2 ફાર્મ અથવા 2 આશ્રમ તમે કહી શકો. એક આશ્રમ, એક ફાર્મ તમે કહી શકો. એક હતું ફિનિક્સ આશ્રમ અને બીજું હતું આ ટોલ્સ્ટોય ફાર્મ. સ્થાપના કરી હતી ઈસવીસન 1910. આ માટે આ ફાર્મની સ્થાપના કરવા માટે જમીન કોને આપી હતી? તો કેલેન બેકે આપી હતી. અને પૈસા કોને આપ્યા હતા? 25,000 રૂપિયા રતન ટાટાએ આપ્યા હતા. સાહેબ તમે કહેશો કે સાહેબ રતન ટાટાએ તો એ વખતે એમનો જન્મ પણ નતો થયો. તો સાચી વાત છે, પરંતુ બધી પુસ્તકોમાં રતન ટાટા જ લખેલું છે, એટલે કે ટૂંકમાં ટાટા ગ્રુપે આપ્યા હતા. ઓકે, ટાટા ગ્રુપ દ્વારા 25,000 રૂપિયાની સહાય કરવામાં આવી હતી. ઓકે, ટાટા ગ્રુપ દ્વારા, એટલું યાદ રાખી લેજો. તો જમીન કેલેન બેકે આપી હતી અને ટાટા દ્વારા ઓકે 25,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. ગાંધીજીએ ઇંગ્લેન્ડથી આફ્રિકા ઓકે ફિલ્ડોનાન ધ કાસલ જહાજમાં પરત આવતા કયું પુસ્તક લખ્યું? સાહેબ આ ગાંધીજીનું પહેલું પુસ્તક છે. એક્ઝામની અંદર પૂછાય કે ગાંધીજીએ પહેલું પુસ્તક કયું લખ્યું હતું? પોતાનું. આગળનું જે સર્વોદય પુસ્તક હતું એ અનુવાદ હતું. ઓકે, અનટુ ધી લાસ્ટનું અનુવાદ હતું. પરંતુ એક્ઝામની અંદર પૂછાય કે ગાંધીજીએ પોતાનું પહેલું પુસ્તક કયું લખ્યું હતું? તો એનું નામ છે હિન્દ સ્વરાજ. અને ક્યારે લખ્યું હતું? 1909 ની અંદર લખ્યું હતું. યાદ રાખજો, હિન્દ સ્વરાજ એ ગાંધીજીનું પહેલું પુસ્તક હતું. સર્વોદય નહીં. સર્વોદય લખ્યું હતું પણ એ એઝ અ અનુવાદ હતું અનટુ ધી લાસ્ટનું. ક્લિયર? ઓકે, તો ગાંધીજીએ ક્યારે લખ્યું હતું? જ્યારે એ ઇંગ્લેન્ડથી આફ્રિકા ઓકે આફ્રિકાથી કોઈ કારણોસર ઇંગ્લેન્ડ ગયા હશે અને જ્યારે ઇંગ્લેન્ડથી રિટર્ન આવતા હતા દક્ષિણ આફ્રિકા, ત્યારે એક પુસ્તક જહાજની અંદર જ લખવામાં આવ્યું. એ હતું હિન્દ સ્વરાજ. 1909 ની અંદર લખવામાં આવ્યું. જહાજનું નામ શું છે? તો કિલ્ડોનાલ ધ કાસલ. આ જહાજનું નામ છે કિલ્ડોનાલ ધ કાસલ. જેમાં શું હતું? આ પુસ્તકની અંદર શું હતું? તો અંગ્રેજી શિક્ષણ, વકીલ અને ડોક્ટરોની ટીકા કરી હતી. જેના કારણે અંગ્રેજ સરકારે આ પુસ્તકને ઈસવીસન 1910 એટલે કે એના 1 વર્ષ પછી પ્રતિબંધ કર્યો હતો ઇંગ્લેન્ડની અંદર. ઓકે, તો આ પુસ્તકને પ્રતિબંધ કરવામાં આવ્યું હતું એના 1 વર્ષ પછી. તો આ ગાંધીજીનું પહેલું પુસ્તક છે. યાદ રાખજો, જહાજની અંદર લખવામાં આવ્યું હતું જ્યારે એ ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા પરત ફરતા હતા ત્યારે. ઓકે, ગાંધીજીએ આફ્રિકામાં પોતાની લડત પૂરી હંમેશા માટે ભારત આવવા માટે કોને પોતાના પગરખા આપ્યા? ટૂંકમાં અહીંયા એવું કહે છે કે ગાંધીજીને હવે એવું થયું છે કે મેં મારી લડત છે એ દક્ષિણ આફ્રિકામાં પૂરી કરી દીધી છે. દક્ષિણ આફ્રિકામાં મારે જેટલું કરવાનું હતું, જેટલું કાર્ય કરવાનું હતું એ મેં પૂરું કરી દીધું છે. હવે મારે મારા દેશની અંદર જઈને સેવા કરવાની છે. હું અહીંયા આવ્યો હતો દક્ષિણ આફ્રિકાની અંદર સ્થાયી થવા માટે, પરમેનન્ટ સ્થાયી થવા માટે ફેમિલી સાથે આવ્યો હતો. પરંતુ હવે મને એવું થાય છે કે મારી જરૂરિયાત હવે મારા દેશની અંદર છે. દક્ષિણ આફ્રિકામાં જે પણ ચાલતું હતું એના વિરુદ્ધ મેં લડત લડી લીધી. મારું કામ અહીંયા પૂર્ણ થઈ ગયું છે. હવે મારે પરમેનન્ટ દક્ષિણ આફ્રિકા છોડીને મારે પરમેનન્ટ સ્થાયી થવાનું છે મારા દેશની અંદર, ભારતની અંદર. તો સાહેબ કયા વ્યક્તિને પગરખા? પગરખાનો મતલબ અહીંયા એવું થાય છે, એ રિયલમાં પગરખા આપ્યા હતા, પરંતુ અહીંયા એવું થાય છે કે હવે હું દક્ષિણ આફ્રિકાથી વિદાય લઉં છું. હવે આગળનું કામ તમે સંભાળજો. તો એ કયા વ્યક્તિને દક્ષિણ આફ્રિકામાં પોતાના પગરખા આપીને એ ભારત પરમેનન્ટ સ્થાયી થવા માટે આવે છે અને એ વ્યક્તિનું નામ હોય છે જનરલ સ્મટ્સ. ઓકે, જનરલ સ્મટ્સ. તો આ જનરલ સ્મટ્સને પગરખા ભેટ આપ્યા અને એનો મતલબ એવું થાય છે, અહીંયા પગરખા ભેટ આપવાનો મતલબ એવો થાય છે કે અહીંયા હવેથી કાર્યભાર તમે સંભાળજો. તમે આ લડત છે, જો હવે કંઈક એવો કિસ્સો બને છે તો હવે તમે લડજો દક્ષિણ આફ્રિકાની અંદર. હવે હું મારા દેશ પરમેનન્ટ હું પાછો જાઉં છું. ઓકે, તો યાદ રાખજો, ગાંધીજીએ આફ્રિકામાં પોતાની લડત પૂરી કરી હંમેશા માટે ભારત આવવા માટે કોને પોતાના પગરખા આપ્યા? તો જનરલ સ્મટ્સને આપ્યા હતા, પગરખા ભેટ કર્યા હતા. જેનું ઇન્ટેન્શન મેં તમને કહી દીધું કે આવું કંઈક મતલબ એનો થાય છે. ગાંધીજી ક્યારે ભારત પરત ફર્યા? સાહેબ તારીખ યાદ રાખી લેજો, 9 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી હંમેશ માટે દક્ષિણ આફ્રિકા છોડીને હંમેશ માટે સ્થાયી થવા માટે પોતાના દેશ ભારત આવતા હતા. અને એટલા જ માટે આ ડેટને રિકોગ્નાઇઝ કરવામાં આવે છે એઝ અ પ્રવાસી ભારતીય દિવસ. તો 9 જાન્યુઆરી 1915 ના રોજ SS અરેબિયા જહાજથી મુંબઈના એપોલો બંદરે એ ઉતર્યા હતા. ઓકે, દક્ષિણ આફ્રિકાથી એ કયા જહાજમાં બેઠા હતા? તો SS અરેબિયા નામનું જહાજ હતું અને એ જહાજમાં બેસીને ગાંધીજી પરમેનન્ટ ઇન્ડિયા આવ્યા હતા. અને ઇન્ડિયામાં કઈ જગ્યાએ? તો મુંબઈની અંદર. મુંબઈમાં કઈ જગ્યાએ? તો અપોલો બંદરે. ઓકે, એપોલો બંદરે એ ઉતર્યા હતા. સાહેબ આ 9 જાન્યુઆરી 1915 જેને આપણે અત્યારે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ, તો એની આપણે થોડી વાત કરી લઈએ.
તો હવે વાત કરીએ 9 જાન્યુઆરી 1915 આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ક્યારે મતલબ કે ક્યારે આપણે સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું, કોના સમયમાં શરૂ કર્યું, શું કરવામાં આવે છે એ જોઈ લઈએ. ઓકે, તો પ્રવાસી ભારતીય દિવસ ક્યારે અને કેમ ઉજવવામાં આવે છે? તો 9 જાન્યુઆરી 1915 ના રોજ ઉજવવામાં આવે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હંમેશા માટે ભારત આવ્યા એની યાદમાં આપણે ઉજવીએ છીએ. ગાંધીજી ક્યારે અને કેટલા વર્ષ પછી આફ્રિકાથી ભારત આવ્યા હતા? તો ગાંધીજી તમે જુઓ તો 9 જાન્યુઆરી 1915 ના રોજ 21 વર્ષ પછી, કેટલા સમયગાળો તમે જુઓ, 21 વર્ષ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યાં આવ્યા હતા? ભારત આવ્યા હતા. એ વખતે ઓબ્વિયસલી ગરડા થઈ ગયા હતા. આ એ સમયની ઇમેજ છે. ઓકે, તો કંઈક આવા દેખાતા હતા. ગયા હતા ત્યારે તમે જોઈ શકો છો, ઓકે, કેવા હતા, અને અત્યારે તમે જોઈ શકો છો કેવા છે, કારણ કે 21 વર્ષ વીતી ગયા છે. ઓકે, પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનું કોણે અને ક્યારે નક્કી કર્યું? હવે એવું તો નહીં આપણે 9 જાન્યુઆરી 1915 થી જ આપણે ઉજવીએ છીએ ના. ઓકે, તો આપણે દેશ આઝાદ થઈ ગયો એના પછી જ્યારે અટલ બિહારી વાજપેયી સરકારની સરકાર હતી, ઓકે, અટલ બિહારી વાજપેયીના સમયમાં નક્કી કરવામાં આવી, સાલ હતું 2003, અને 2003માં એક સમિતિ હતી. એ સમિતિની ભલામણ કરવામાં આવી કે આવો કંઈક આપણે દિવસ ઉજવવો જોઈએ. ગાંધીજી પરમેનન્ટ ભારત આવ્યા હતા એની યાદમાં. તો કઈ સમિતિએ ભલામણ કરી હતી? તો લક્ષ્મીમલ સિંઘવી આ સમિતિએ ભલામણ કરી હતી સરકારને. સરકાર કોની હતી? અટલ બિહારી વાજપેયીની. સમય હતો 2003. ઓકે, તો 2003માં આપણે આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. તો પહેલી વખત આપણે પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવ્યો હતો? તો વર્ષ 2003માં. કઈ જગ્યાએ? તો દિલ્હી ખાતે ઉજવવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ, વિદેશમાં પહેલી વખત. નોર્મલી એ ભારતની અંદર જ આ દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ એક વખત વિદેશની અંદર પણ ઉજવાયો છે. તો વિદેશમાં પહેલી વાર ભારતીય દિવસ, ઓકે, પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વર્ષ 2018માં 15મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ હતો અને સિંગાપુર ખાતે ઉજવવામાં આવ્યો. હવે વાત થાય કે ગુજરાતની અંદર ક્યારે ઉજવવામાં આવ્યો પહેલી વાર? તો ગુજરાતમાં સૌપ્રથમ પ્રવાસી ભારતીય દિવસ ક્યારે અને ક્યાં ઉજવવામાં આવ્યો? તો 2015નો પ્રવાસી ભારતીય દિવસ 13મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ હતો, અને આપણા ગાંધીનગરની અંદર તમને બધાને ખબર છે મહાત્મા મંદિર આવેલું છે. આ મહાત્મા મંદિર ખાતે પ્રવાસી ભારતીય દિવસ પહેલી વખત ગુજરાતની અંદર ઉજવવામાં આવ્યો હતો. 2025માં, એટલે કે અત્યારે 2025 ચાલે છે, તો અત્યારના લેટેસ્ટ કરંટ અફેર્સ પ્રમાણે 2025માં 9 જાન્યુઆરી 2025માં પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો અને એની થીમ શું હતી યાદ રાખીશું. તો સાહેબ ભુવનેશ્વર, જે ઓડિશામાં આવેલું છે, ત્યાં ઉજવવામાં આવ્યો. કયા નંબરનો અર્થ? 18મા નંબરનો. અને શું રાખવામાં આવી હતી થીમ? તો ડિસ્પોરાસ કોન્ટ્રીબ્યુશન ટુ ધ વિકસિત ભારત. ઓકે, ડિસ્પોરાસ કોન્ટ્રીબ્યુશન ટુ ધ વિકસિત ભારત, આવી કંઈક થીમ છે એ રાખવામાં આવી હતી 2025ની અંદર, જેનું આયોજન ભુવનેશ્વર ઓડિશાની અંદર થયું, જે 18મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ હતો. ઓકે, તો પ્રવાસી ભારતીય દિવસને લઈને આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે, તો આ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? ઓકે, હવે વાત કરીએ સાહેબ અમદાવાદમાં ગાંધીજી. હવે ગાંધીજી છે એ ભારત પાછા આવી ગયા છે. ભારત પાછા આવી ગયા છે. ઇંગ્લેન્ડ ગયા ભણવા માટે, ઇંગ્લેન્ડથી પાછા ભારત આવ્યા. શેઠ અબ્દુલ્લાનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકામાં જે બધી વસ્તુ જોઈ, જેનાથી એમને અંદરથી એવું થયું કે મારે અહીંયા પરમેનન્ટ સ્થાયી થઈને લોકોની સેવા કરવી પડશે, આ હિન્દી લોકોની સેવા કરવી પડશે. પરંતુ પાછળ જતા એમને લાગ્યું કે મારી જરૂરત અહીંયા તો છે જ, અહીંયા તો મેં મારા કાર્યો પૂર્ણ કરી દીધા છે, હવે મારી જરૂરત મારા ભારતની અંદર છે, ભારતના લોકો માટે છે. તો પછી એ પરમેનન્ટ હવે ભારતની અંદર સ્થાયી થવા માટે આવી ગયા છે, અને મુંબઈના એપોલો બંદરે ઉતર્યા, અને પછી નક્કી કરે છે કે આપણે અમદાવાદ જઈશું, અને અમદાવાદમાં આપણે આશ્રમની સ્થાપના કરીશું, અને ત્યાંથી આપણે આખા ભારતની અંદર જે આપણું કાર્ય છે એ પહોંચાડીશું. સત્યાગ્રહ કરવાનો છે કે જે પણ આગળ આપણે જે રૂપરેખા છે એ અહીંયા કંઈક આશ્રમ બનાવીને આપણે સ્થાપના કરીશું. ઓકે, તો અમદાવાદમાં ગાંધીજી. ઓકે સાહેબ, ભારત આવ્યા પછી, ભારત આવી ગયા છે, તો ભારત આવ્યા પછી ગાંધીજીને કોણે ભારત ભ્રમણ કરવાનું સૂચન કર્યું? કે સાહેબ તમે એક વખત ભારત ભ્રમણ તો કરો, જેનાથી તમને અંદાજો આવશે કે ભારતની અંદર શું ચાલી રહ્યું છે, કઈ રીતના અંગ્રેજો છે એ દમન કરી રહ્યા છે, શું વ્યથા છે, ઓકે, અંગ્રેજો દ્વારા કઈ કઈ પીડા આપવામાં આવે છે ભારતીય લોકો માટે, ભારતીય લોકોનો શું અભિપ્રાય છે અંગ્રેજો પ્રત્યે, એ તમને જાણવા મળે. તો ભારત ભ્રમણ છે એની સલાહ, સૂચન કોણ આપે છે? સલાહ ના કહેવાય, સૂચન કહેવાય. સૂચન કોણ આપે છે? તો યાદ રાખજો, ગોપાલ કૃષ્ણ ગોખલે. ઓકે, તો ગોપાલ કૃષ્ણ ગોખલે એ આપે છે. મયંક ઓઝાએ ગાંધીજીના આગમન અંગે કઈ કવિતા લખી? ઓકે, મયંક ઓઝા નામના કવિએ
જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તો એક કવિતા લખી છે. કવિતા કઈ છે? તો હૈયામાં લઈ ચિંગારી. ઓકે, હૈયામાં લઈ ચિંગારી, જેનું શીર્ષક આવું હતું, અમદાવાદ આવ્યા મોહનદાસ કરમચંદ ગાંધી. ઓકે, શીર્ષક આવું આપ્યું હતું, અમદાવાદમાં આવ્યા મોહનદાસ કરમચંદ ગાંધી. કવિતાનું નામ હતું હૈયામાં લઈ ચિંગારી. મતલબ કે પહેલા જે શબ્દોની વાત કરીએ ને તો એ શબ્દો હતા હૈયામાં લઈ ચિંગારી. ઓકે, અને શીર્ષક હતું અમદાવાદમાં આવ્યા મોહનદાસ કરમચંદ ગાંધી. ઓકે, 1915માં ગાંધીજીનું સ્વાગત કોણે કર્યું અને ક્યારે કર્યું? તો 16 જાન્યુઆરી 1915 ના રોજ હરિપ્રસાદ દેસાઈએ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર સ્વાગત કર્યું હતું. મુંબઈથી જ્યારે અમદાવાદ આવ્યા પહેલી વખત, ઓકે, અમદાવાદમાં એમને પગ મૂક્યો ત્યારે સ્વાગત કોને કર્યું હતું? હરિપ્રસાદ દેસાઈએ કર્યું હતું. હરિપ્રસાદ દેસાઈએ. તારીખ હતી 16 જાન્યુઆરી 1915. ઓકે, કઈ જગ્યાએ? અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર. તમે અહીંયા ઇમેજ પણ જોઈ શકો છો. ઓકે, તો અહીંયા બધી ઇમેજીસ પણ છે જો. ઓકે, તો આ બધી આ જેમ કે અહીંયા રેલવેમાંથી ઉતરે છે. ઓકે, તો આ બધી ઇમેજીસ છે. પહેલી વખત આ રીતના એમનું સ્વાગત કરવામાં આવે છે, જેમાં મેન વ્યક્તિ, મુખ્ય વ્યક્તિ હોય છે હરિપ્રસાદ દેસાઈ. ગાંધીજી અમદાવાદમાં કોના ઘરે રોકાયા હતા? કારણ કે એમનું ઘર તો ક્યાં આવેલું? રાજકોટમાં આવેલું. ઓકે, એ ક્યાંના હતા? રાજકોટના હતા. અમદાવાદમાં એમનું કોઈ ઘર છે નહીં. તો અમદાવાદમાં કોના ઘરે રોકાયા હતા? તો પહેલા સ્ટાર્ટિંગમાં હરિલાલ ગિરધરલાલ માણકીવાલાના ઘરે રોકાયા હતા, એમની હવેલીમાં રોકાયા હતા. અને એના પછી દ્વારકાદાસ વૃંદાવન પટવારીના ઘરે એ રોકાયા હતા. એટલે કે થોડો સમય અહીંયા રોકાયા હતા, હરિલાલ ગિરધરલાલ મણકીવાલા હવેલીમાં, અને એના પછી દ્વારકાદાસ વૃંદાવન પટવારીમાં. કારણ કે એમને આશ્રમ સ્થાપવાનો હતો, તો આશ્રમ માટે જગ્યા જોવી પડે. કારણ કે આ સમયગાળા દરમિયાન એવું કરતા હતા, જગ્યા જોવા જતા હતા. જગ્યા 2-3 જગ્યાઓ એમને જોઈ હતી કે કઈ જગ્યાએ આપણે આશ્રમ સ્થાપી શકાય. તો ત્યાં સુધી તો કોઈકના ઘરે એમને રોકાવું પડે કે નહીં, તો બે જણના ઘરે એ રોકાયા હતા. કોના અવસાનના સમાચાર સાંભળી ગાંધીજીએ શું પ્રતિજ્ઞા લીધી? તો અહીંયા એમના ગોપાલકૃષ્ણ ગોખલે, જે અહીંયા જ્યારે એમને મળ્યા હતા, જ્યારે આવ્યા હતા, તો એમના અવસાન થઈ ગયા હતા, જે ગાંધીજીના રાજકીય ગુરુ કહેવાય છે. આધ્યાત્મિક ગુરુ કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. રાજકીય ગુરુ કોણ છે? તો ગોપાલકૃષ્ણ ગોખલે. તો એમને આ જગ્યાએ સમાચાર એમને મળ્યા કે ભાઈ ગોપાલકૃષ્ણ ગોખલે છે, એમનું અવસાન થઈ ગયું. અને એમને પ્રતિજ્ઞા લીધી કે હું 1 વર્ષ પગરખા નહીં પહેરું. ઓકે, 1 વર્ષ ચપ્પલ નહીં પહેરું, આવી પ્રતિજ્ઞા એમણે લઈ લીધી હતી. તો આવું પણ ક્વેશ્ચન પૂછાય કે ગાંધીજીએ કોના અવસાન ઉપર 1 વર્ષ ચપ્પલ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે એમના અવસાન ઉપર આવી કંઈક પ્રતિજ્ઞા એમને લીધી હતી. ઓકે, તો આ યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આગળ વધારીએ. હવે વાત કરીએ કોચરબ આશ્રમ. ઓકે, જો આ સમયગાળો બહુ મોટો હતો, મતલબ કે અહીંયા ટૂંકમાં ભલે દેખાય છે, પરંતુ આ સમયગાળામાં જ્યારે આ જગ્યાએ રહેતા હતા ગાંધીજી આ બંનેના ઘરે, ત્યારે એમને શું કાર્યો કર્યા? તો એમને એવા બધા કાર્યો કર્યા કે અવારનવાર જમીનો જોવા માટે જતા હતા, અમુક ઘરો જોવા માટે જતા, અમુક બંગલાઓ જોવા માટે જતા. એમને એવું જ હતું કે ભાઈ આવે ત્યારે ભાઈ એ આપણે આશ્રમ સ્થાપવાનો છે, આ કેન્દ્રમાં છે, અમદાવાદ કેન્દ્રમાં છે. ઓકે, રાજકોટ એમનું જે સ્થાન છે એ કેન્દ્રમાં નથી. અમદાવાદ ગાંધીનગરનો જે એરિયા છે કેન્દ્રમાં છે. તો અહીંયાથી આપણે કંઈક શું કરીશું, આખા ગુજરાતના કેન્દ્રમાં રહીને ક્યાંક ને ક્યાંક આપણે અહીંયા પ્રવૃત્તિ સ્ટાર્ટ કરવાની છે. તો આ જગ્યાએ જમીનો જોવા જાય, બધું આ ટાઈપનું કાર્ય છે એ લોકો કરતા હતા. હવે વાત કરીએ પહેલો આશ્રમ એમનો કોચરબ આશ્રમ ભારતની અંદર, જેમને સત્યાગ્રહ આશ્રમ કહેવાય છે. જો યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા, કોચરબ આશ્રમને જ સત્યાગ્રહ આશ્રમ કહેવાય છે. તો જ્યારે પણ તમે સત્યાગ્રહ આશ્રમ સાંભળો ત્યારે એને સાબરમતી આશ્રમ ના કન્સિડર કરતા. સત્યાગ્રહ આશ્રમ એટલે કોચરબ આશ્રમ, કોચરબ આશ્રમ એટલે સત્યાગ્રહ આશ્રમ. ઓકે, કોચરબમાં કોને આશ્રમ બનાવવા બંગલો આપ્યો? એઝ અ રેન્ટ, એટલે પરમેનન્ટ નહીં. તો આન્સર આવશે બેરિસ્ટર જીવનલાલ દેસાઈએ. આ જે વિલા છે આ તમે જોઈ શકો છો, આ અત્યારે લેટેસ્ટ ઇમેજ છે. ઓકે, કલરફુલ, કલર વલર થઈ ગયો છે, જેનું નામ હતું સમર વિલા. ઓકે, સમર વિલા. આ બંગલો છે એ ભાડે આપ્યો હતો. એવું નહીં કે ગાંધીજીને આપી દીધો ભાઈ લો જલસા કરો, ના, એઝ અ રેન્ટ મળ્યો હતો, એઝ અ ભાડે. ઓકે, ભાડે મળ્યો હતો. ક્લિયર? તો બેરિસ્ટર જીવનલાલ દેસાઈએ ભાડે આપ્યો હતો આ બંગલો. આ બંગલાનું નામ છે સમર વિલા. અને આ બંગલામાં એમને કોચરબ આશ્રમની સ્થાપના કરી, એટલે કે આ કોચરબ આશ્રમ બનાવી દીધો હતો. આ બંગલાને કોચરબ આશ્રમ બનાવી દીધો હતો. સત્યાગ્રહ આશ્રમ એટલે કે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે થઈ? ક્યારે નક્કી કર્યું ભાઈ આપણે આ બંગલાને કોચરબ આશ્રમ તરીકે આપણે યુઝ કરીશું? તો આન્સર આવશે 25 મે 1915. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વૈશાખ સુદ 11. ઓકે, વિક્રમ સંવત 1971. વિક્રમ સંવત યાદ રાખવાની જરૂર નથી, આપણે જસ્ટ આ યાદ રાખી લો, 25 મે 1915 ના રોજ. ઓકે, કોચરબ આશ્રમની સ્થાપના થઈ. ઓકે,
આશ્રમમાં ગાંધીજી દ્વારા ઘોષિત શરૂઆતના 11 વ્રતો કયા હતા? હવે ઓબ્વિયસલી આપણે આશ્રમની સ્થાપના કરી દીધી. બધા લોકો આવશે, આશ્રમની અંદર રહેશે. તો આશ્રમમાં એક નિયમ બનાવવો જોઈએ કે ભાઈ આટલા નિયમનું તો તમારે પાલન કરવું પડશે, કરવું પડશે અને કરવું પડશે. તો એમને 11 વ્રતો કીધા કે જે વ્યક્તિને આપણે આશ્રમની અંદર રહેવું હોય તો 11 વ્રતો છે એનું પાલન કરવું પડશે. એક તો સત્ય બોલવાનું, અહિંસા નહીં કરવાની, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, આશાવાદ, ઓકે, આશાવાદ રહેવાનું. આશાવાદ મતલબ કે ઓપ્ટિમિસ્ટ રહેવાનું, ઓકે, અસત્ય એ જ વસ્તુ છે, ઓકે, અપરિગ્રહ, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતા નિવારણ, છૂત અછૂતથી મતલબ કે દૂર, મતલબ કે છૂત અછૂતમાં માનવાનું નહીં, ઓકે, છૂત અછૂતમાં માનવાનું નહીં, અસ્પૃશ્યતા એનું નિવારણ, એટલે કે પેલું જે અપર ક્લાસ લોઅર ક્લાસ એવું નહીં કે ભાઈ આ અહીંયાથી પાણી પીવે છે તો અહીંયાથી નહીં, એટલે કે અસ્પૃશ્યતા નિવારણ ઉપર કાર્યો કરવાના. વર્ણાશ્રમ અને સહિષ્ણુતા એટલે કે સહન કરવાની તાકાત રાખવાની, ઓકે, સહિષ્ણુતા. તો આ બધા વ્રતો આપ્યા અને પાછળથી એક વ્રત એડ કરવામાં આવ્યું. તો 12મું વ્રત કયું એડ કરવામાં આવ્યું? યાદ રાખજો, જાત મહેનત. સ્ટાર્ટિંગમાં 11 વ્રત રાખ્યા હતા અને પાછળથી બીજું એક વ્રત એડ કરવામાં આવ્યું જે હતું જાત મહેનત. તો આ જાત મહેનત પૂછાય, આ બધું ના પૂછાય, પરંતુ એવું પૂછાય કે ગાંધીજીએ કોચરબ આશ્રમમાં પાછળથી 12મા નંબરનું કયું વ્રત એડ કર્યું હતું? તો જાત મહેનત એડ કર્યું હતું. ક્લિયર? ઓકે, આ વધુ આગળ. સાહેબ, દલિત પરિવારને આશ્રમમાં લાવવા માટે કોણે કહ્યું? સાહેબ, અહીંયા નિયમ હતો, જો અહીંયા આમાં વ્રતની અંદર એક વ્રત હતું, અસ્પૃશ્યતા નિવારણ. સાહેબ, અસ્પૃશ્યતા નિવારણ તમે આ કોચરબ આશ્રમની અંદર તમે કહો છો કે ભાઈ અસ્પૃશ્યતા નિવારણ, એનો મતલબ શું કે ભાઈ છૂત અછૂત એમાં આપણે માનવાનું નહીં, ઓકે, છૂત અછૂતથી આપણે દૂર રહેવાનું. તો સાહેબ આપણે એક એક્ઝામ્પલ તો સેટ કરવું પડશે ને, મતલબ કે આપણા આશ્રમની અંદર અમુક એવા દલિત લોકો, હરિજન લોકોને આપણે રાખવા પડશે. હરિજન લોકોને આપણે રાખવા પડશે તો જ આપણે એક એક્ઝામ્પલ સેટ કરી શકીએ કે ભાઈ આપણે એ છૂત અછૂતની અંદર માનતા નથી અને લોક જાગૃતિ આપણે ફેલાવી શકીએ. તો આવી સલાહ કોને આપી હતી કે આપણે આપણા આશ્રમની અંદર હરિજન લોકોને, દલિત લોકોને પણ આપણે એડ કરીએ? તો આવી સલાહ આપી હતી અમૃતલાલ ઠક્કરે, જેમને આપણે ઠક્કર બાપા તરીકે ઓળખીએ છીએ. તો ઠક્કર બાપા, જેમનું નામ છે અમૃતલાલ ઠક્કર, જેમને આવી સલાહ આપી હતી કે ભાઈ આપણે અસ્પૃશ્યતા સામે લડવા માટે આપણા કોચરબ આશ્રમની અંદર જ દલિત લોકોને આપણે રાખવા પડશે, એમની સાથે મેલતાલ કરવો પડશે, એમની સાથે આપણે કંઈક એક્ઝામ્પલ સેટ કરવું પડશે કે અમે પણ આ રીતના જો દલિત લોકો સાથે રહીએ છીએ, હરિજન લોકો સાથે રહીએ છીએ. સાહેબ, અત્યારે બધું સમાન છે, અત્યારે અસ્પૃશ્યતા છે એ અત્યારે તમને મોટા ભાગે નહીં જોવા મળે, ઓકે, અત્યારે એવું કંઈ જ રહ્યું નથી, પરંતુ એ સમયે આ બધી વસ્તુ હતી, એ સમય હતી, અત્યારે નથી. અત્યારે તમે જોશો કે બંધારણની અંદર પણ લખાઈ ગયું છે, અસ્પૃશ્યતા બંધારણમાં પણ લખવામાં આવી છે, ઓકે, અને કોઈ આવી વ્યક્તિ કરે ડાયરેક્ટ તમે હાઈકોર્ટની અંદર અપીલ કરી શકો છો કે મારી સાથે આવું કંઈક થયું છે. તો અત્યારે નથી, પરંતુ એ સમયે આ વસ્તુ હતી, ઓકે. તો એક્ઝામ્પલ સેટ કરવા માટે ઠક્કર બાપાએ આવી સલાહ આપી હતી કે આપણા આશ્રમની અંદર દલિત લોકોને પણ આપણે એડ કરીએ. તો સાહેબ, કોને એડ કરવામાં આવે છે? તો અહીંયા કયો દલિત પરિવાર, હરિજન પરિવાર, એમને આશ્રમની અંદર રહેવામાં મતલબ કે રહેવા માટે એમને આમંત્રિત રહેવાની પરવાનગી આપી. તો એ પરિવાર હતો દુધાભાઈ અને દાનીબહેન. દુધાભાઈ અને દાનીબહેન દાફડા, એમની અટક હતી દાફડા. તો દુધાભાઈ અને એમની પત્ની દાનીબહેન દાફડા, એમને જે દલિત હતા એમને આ આશ્રમની અંદર એ રાખવાની પરવાનગી ગાંધીજીએ આપી. તારીખ હતી 26મી સપ્ટેમ્બર 1915 ના રોજ. સાહેબ, દલિત પરિવારને આમ બધા આશ્રમની અંદર બધા કહેતા હતા કે આપણે અસ્પૃશ્યતાની અંદર માનતા નથી, પરંતુ જેવો આ દલિત પરિવાર છે એ આશ્રમની અંદર આવ્યો, ગાંધીજીએ પરવાનગી આપી, તો બીજા બધા લોકોને ગમ્યું નહીં. બીજા બધા લોકોને ના ગમ્યું. ઇવન પોતાની બહેન છે એમને પણ ના ગમ્યું, એમને આશ્રમ છોડી દીધો, પોતાની બહેને આશ્રમ છોડી દીધો આ દલિત પરિવારના કારણે. બીજું, જે હિન્દુ ચુસ્ત, ઓકે, હિન્દુ ચુસ્ત જે પરિવારો હતા, જે દાન આપતા હતા આ આશ્રમને ચલાવવા માટે, એમને આર્થિક મદદ કરવાની બંધ કરી દીધી. કે આ દલિત પરિવારને એડ કરવાથી આ બધા કારણો થયા કે જે હિન્દુ પરિવાર છે જે આર્થિક મદદ કરતા હતા, ઓકે, ગાંધીજીને આ આશ્રમ ચલાવવા માટે કોચરબ આશ્રમમાં જે આર્થિક સહાય કરતા હતા એ પણ બંધ કરી દીધી. કેમ? કારણ કે ગાંધીજી આ દલિત પરિવારને આ આશ્રમની અંદર રહેવા માટે મંજૂરી આપી હતી એટલા માટે. તો તમે જુઓ કે દલિત પરિવારના કારણે આશ્રમમાં કઈ સમસ્યાઓ ઊભી થઈ. તો ગાંધીજીની બહેન, પોતાની બહેન, રડિયાત બહેન, ઓકે, આગળ વાત કરી હતી ગાંધીજીને એક બહેન પણ હતી અને 2 ભાઈ હતા. તો રડિયાત બહેને આશ્રમ છોડી દીધો. પ્લસ મગનલાલ પણ છોડવા માટે તૈયાર થઈ ગયા. મગનલાલે પણ કીધું કે હું પણ આશ્રમ છોડી દઈશ. અને જે ચુસ્ત હિન્દુ પરિવારો છે એમને આર્થિક મદદ કરી બંધ કરી દીધી. હવે પૈસા આપવાનું બંધ કરી દીધું આ આશ્રમને ચલાવવા માટે.
સાહેબ આવી આર્થિક સંકટની અંદર હવે પૈસા આપવાનું બંધ થઈ ગયું, હવે આશ્રમ ચલાવો કઈ રીતના? તો આવા સંકટના સમયે, આર્થિક સંકટના સમયે કોણે મદદ કરી હતી? તો શેઠ અંબાલાલ સારાભાઈએ મદદ કરી હતી. કેટલી મદદ કરી હતી? સાહેબ 13,000 રૂપિયાની આર્થિક મદદ એમને કરી હતી આવા આર્થિક સંકટના સમયમાં. ગાંધીજીએ કોની પુત્રી દત્તક લીધી અને શું નામ હતું? મોસ્ટ આઈએમપી. સાહેબ ગાંધીજીએ પણ અહીંયા એક્ઝામ્પલ સેટ કર્યું. તમે આના કારણે આશ્રમ છોડો છો, તમે આના કારણે આર્થિક મદદ નથી કરતા, હું એમની જ પુત્રીને દત્તક લઉં છું. એટલે કે આ જે દુધાભાઈ અને દાનીબહેન, આ દુધાભાઈ અને દાનીબહેનની એક પુત્રી હતું જેમનું નામ હતું લક્ષ્મી. અને આ લક્ષ્મીને ઓકે ગાંધીજી છે એમના દ્વારા દત્તક લેવામાં આવે છે. તો આ બને છે ગાંધીજીની દત્તક પુત્રી. તો દુધાભાઈ પરિવાર જ્યાં અંગત કારણોસર જ્યારે એમને થયું કે હું આશ્રમ છોડી દઉં છું, જ્યારે દલિત પરિવારે એમ કીધું કે હું આશ્રમ અમે છોડીએ છીએ, એ સમયે એમની પુત્રી લક્ષ્મી, ઓકે લક્ષ્મીને એમને દત્તક લઈ લીધી હતી. આ ગાંધીજીની દત્તક પુત્રી હતી. એટલે કે દલિત પરિવારની, ઓકે હરિજન પરિવારની પુત્રીને લક્ષ્મી જેમનું નામ હતું એમને ગાંધીજી દ્વારા દત્તક લેવામાં આવી હતી. અહીંયા ગાંધીજીએ એક્ઝામ્પલ છે એ સેટ કર્યું હતું. ગાંધીજીએ નરસિંહરાવ દિવેટિયાએ કઈ કવિતા ભાષાંતર માટે આપી? ગાંધીજીએ, ઓકે ગાંધીજી દ્વારા નરસિંહરાવ દિવેટિયાને કઈ કવિતાનું ભાષાંતર કરવાનું કીધું? અહીંયા ગાંધીજી દ્વારા કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? નરસિંહરાવ દિવેટિયાને. કઈ કવિતાનું ભાષાંતર કરવા માટે કીધું હતું? તો કાર્ડિનલ ન્યુમેનની એક કવિતા હતી, લીડ કિન્ડલી લાઇટ. ઓકે લીડ કિન્ડલી લાઇટ કરીને એક કવિતા હતું જેનું ભાષાંતર કરવાનું કીધું. અને આ નરસિંહરાવ દિવેટિયા દ્વારા કયા નામથી ભાષાંતર કરવામાં આવ્યું? તો પ્રેમળ જ્યોતિ તારો દાખવી. ઓકે પ્રેમળ જ્યોતિ તારો દાખવી આ નામે શું કર્યું? ભાષાંતર કર્યું. અને આ ભાષાંતરને આ આશ્રમની અંદર સાંજની પ્રાર્થનાની અંદર ગાવામાં આવતી હતી. આ જે ભાષાંતર કર્યું હતું આ કવિતાને, આ આશ્રમની અંદર જે સાંજની પ્રાર્થના થાય, આ સાંજની પ્રાર્થનાની અંદર આ કવિતા છે એને ગાવામાં આવતી હતી. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખીશું. ઓકે તો આટલી વસ્તુ આ કોચરબ આશ્રમની અંદર ઘટનાઓ બને છે જે તમારે યાદ રાખવાની છે. હવે આપણે વાત કરીશું સાહેબ સાબરમતી આશ્રમ. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ ગાંધીજી પાસે કોચરબ આશ્રમ તો પોતાનો હતો, તો સાહેબ ગાંધીજીએ હવે આ બીજો આશ્રમ કેમ સ્થાપ્યો? સાહેબ એના બે કારણો હતા. પહેલું કારણ એ હતું કે સાહેબ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો. પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો એટલા માટે આજે બેરિસ્ટર જીવનલાલનો જે હતો, ઓકે જે બંગલો હતો જેને કોચરબ આશ્રમ બનાવવામાં આવ્યો હતો એ એમને છોડ્યો. બીજું કારણ, મોટું કારણ એ હતું સાહેબ ભાડે ઉપર હતો. જે કોચરબ આશ્રમ હતો એ ભાડા ઉપર હતો, જે બંગલો હતો એ ભાડે ગાંધીજીને મળ્યો હતો. એટલા માટે એમને અંદરથી ભલે ગમે તે હોય પરંતુ ભાડાનું એ ભાડાનું, ઓકે તો અંદરથી એમને એવું થતું હતું કે આ વસ્તુ ભાડાની છે, ગમે ત્યારે બેરિસ્ટર જીવનલાલ લઈ લે, ઓકે ના પાડી દે. તો એ એવી શોધમાં હતા કે ભાઈ આપણે પરમેનન્ટ કોઈ એવી જગ્યા પોતાની હોય, દસ્તાવેજ કરેલો હોય એવી જગ્યા આપણે લઈએ અને ત્યાં આપણે આશ્રમ બનાવીએ. તો એની અંદરથી મુખ્ય કારણ આ જ હતું કે આ જગ્યા ભાડાની હતી, તો ક્યાંક ને ક્યાંક એ પોતાની પરમેનન્ટ કોઈ એવી જગ્યા છે એ શોધતા હતા. ટેમ્પરરી એમને શરૂઆત કરી દીધી કોચરબ આશ્રમની, જગ્યાઓ જોઈ ના મળી એટલા માટે. પરંતુ સાથે સાથે એ જમીનો બીજી જોતા રહેતા હતા કે ભાઈ કોઈ આપણે પરમેનન્ટ એવી જગ્યા મળી જાય જેનો દસ્તાવેજ કરીને, મતલબ કે પરમેનન્ટ આપણે લઈને, ઓકે આપણા નામે લઈને ત્યાં આશ્રમ નવો બનાવે, જમીન ઉપર આપણે પોતાનો આશ્રમ બનાવે એવી એમની ઈચ્છા હતી. તો બે કારણ હતા જેના કારણે કોચરબ આશ્રમ એમણે છોડી દીધો હતો. ઓકે તો ગાંધીજીએ કોચરબ આશ્રમ કેમ છોડ્યો? તો અમદાવાદની અંદર પ્લેગ એટલે કે મરકીનો રોગ ફાટી નીકળ્યો હતો એટલા માટે, અને કોચરબ આશ્રમ ભાડે હતો. આ ભાડેવાળું છે એ મુખ્ય કારણ છે. ઓકે આશ્રમની સ્થાપના ક્યારે થઈ? સાહેબ 17મી જૂન 1917. 17મી જૂન 1917 ના રોજ આ સાબરમતી આશ્રમની સ્થાપના થઈ. પેલી 1915 હતી, આ 1917 છે. એટલે કે 2 વર્ષ સમય ગાળો છે એ અંદાજિત 2 વર્ષનો સમયગાળો છે એ કોચરબ આશ્રમ એમને ચલાવ્યું હતું. સાબરમતી આશ્રમમાં ગાંધીજી જે મકાનમાં રહેતા હતા એ જગ્યા કયા નામે ઓળખાતી હતી? સાહેબ આ જે આશ્રમ છે ને એ ગાંધીજીએ લઈને પોતે દસ્તાવેજ કર્યો હતો. દસ્તાવેજ ધેટ્સ મીન્સ કે પોતે પરમેનન્ટ લઈ લીધી હતી, પોતાની હતી, અને ત્યાં એમને મકાનને બધું બનાવી, જાતે બનાવી, આ કુટીરને બધું બનાવી, આ આશ્રમ બધું એમને બનાવી. ઓકે અને ગાંધીજી જે જગ્યાએ આ આશ્રમની અંદર રહેતા હતા, જે જગ્યાએ જે મકાનમાં રહેતા હતા, એ મકાનમાં એ જગ્યાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો હૃદય કુંજના નામથી ઓળખવામાં આવે છે. ગાંધીજી કેટલો સમય આ આશ્રમની અંદર રહ્યા? તો 18 થી લઈને ઈસવીસન 1918 થી લઈને 1930 સુધી આ આશ્રમની અંદર રહ્યા હતા.
સાહેબ આ હૃદયકુંજ નામ છે, ગાંધીજી જે જગ્યાએ રહેતા હતા એને હૃદયકુંજ નામ કોને આપ્યું હતું? તો કાકા સાહેબ કાલેલકર દ્વારા આપવામાં આવ્યું હતું. અને આ જે મકાનની અંદર રહેતા હતા, આ મકાન તમે જોઈ શકો છો. આ મકાનની અંદર ટોટલ કેટલા ખંડ હતા? તો 5 ખંડ હતા. ઓકે, આ મકાન છે, આ મકાનમાં 5 ખંડ હતા. આ 5 ખંડમાંથી જે ખંડની અંદર ગાંધીજી રહેતા હતા એ ખંડનું નામ છે હૃદયકુંજ. શું છે? હૃદયકુંજ. અને આ હૃદયકુંજ નામ કોને આપ્યું છે? કાકા સાહેબ કાલેલકર દ્વારા આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, આશ્રમમાં અતિથિ ગૃહને શું નામ આપવામાં આવ્યું હતું? આશ્રમ બનાવ્યો તો એમાં અલગ અલગ વિભાગની અંદર અમુક અલગ અલગ જગ્યા બનાવવામાં આવી હતી. વિશ્રામ શાળા બનાવવામાં આવી હતી, રસોડું બનાવવામાં આવ્યું હતું. પછી જે અતિથિ આવે છે, મહેમાનો આવે છે, તો એમને રહેવા માટે જગ્યા બનાવવામાં આવી હતી. તો અહીંયા જે અતિથિ ગૃહ હતું, અતિથિનું અલગ જગ્યા બનાવવામાં આવી હતી. તો એ અતિથિ ગૃહને શું નામ આપવામાં આવ્યું હતું? નંદિની. યાદ રાખજો, અતિથિ ગૃહને નામ આપવામાં આવ્યું હતું નંદિની. ઓકે, યાદ રાખી લેજો, મગજમાં ફિટ કરી લેજો. ઓકે, આગળ વાત કરીએ, ગાંધીજીએ કોણે પ્રથમ સત્યાગ્રહી કયા? ઓકે, આ સમયગાળા દરમિયાન ગાંધીજી સાથે મળવા કોણ આવ્યું હતું? તો આવ્યા હતા વિનોબા ભાવે. સાહેબ વિનોબા ભાવે નામથી ખબર પડે સ્ત્રી છે સાહેબ, પુરુષ છે? સાહેબ આ છે વિનોબા ભાવે. ઓકે, ભલે નામથી એવું લાગે કે વિનોબા ભાવે તો ક્યાંક ને ક્યાંક સ્ત્રી હશે. ઓકે, માઇન્ડ ની અંદર થાય, જ્યાં સુધી જોયા ના હોય ત્યાં સુધી તો એવું થાય, પરંતુ આ છે વિનોબા ભાવે, એ પુરુષ છે. તો આ સમયગાળા દરમિયાન સાબરમતી આશ્રમની અંદર કોણ આવ્યું હતું? વિનોબા ભાવે આવ્યા હતા. અને આ વિનોબા ભાવેને ગાંધીજી દ્વારા પ્રથમ સત્યાગ્રહી કયા હતા? પ્રથમ સત્યાગ્રહી. ઓકે, વિનોબા ભાવે કેટલો સમય આ સાબરમતી આશ્રમમાં રહ્યા હતા? તો 1918 થી લઈને 1921 સુધી આ આશ્રમની અંદર જ રહ્યા હતા. ગાંધીજીએ અંગ્રેજ મહિલા મેડલિન સ્લેડ, એમને શું નામ આપ્યું હતું? સાહેબ મીરાબાઈ. દેખાય છે? આ ગાંધીજી છે, આ છે મેડલિન સ્લેડ. આ એક અંગ્રેજ મહિલા છે, અંગ્રેજ મહિલા છે. ઓકે, અને આ અંગ્રેજ મહિલાને ગાંધીજીએ ભારતીય નામ આપ્યું હતું, એ નામ હતું મીરાબાઈ. ઓકે, અહીંયા જોઈ શકો છો, આ એક અંગ્રેજ મહિલા છે જેમનું નામ છે મેડલિન સ્લેડ, જે ગાંધીજીના વિચારધારાથી પ્રભાવિત થયા હતા અને આ સાબરમતી આશ્રમની અંદર જ રોકાયા હતા. સાબરમતી આશ્રમની અંદર રોકાયા તો આમની એક કુટીર પણ હતી, જે જગ્યાએ આ મેડલિન સ્લેડ રહેતા હતા, એટલે કે જે મીરાબાઈ રહેતા હતા, તો એને મીરાબાઈની કુટીર તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ મીરાબાઈની કુટીર તમને જોવા મળશે. તો મીરાબાઈ એટલે કે આ મેડલિન સ્લેડ, ઓકે, જે અંગ્રેજી મહિલા હતી, નામ કોને આપ્યું હતું? ગાંધીજી દ્વારા મીરાબાઈ નામ આપવામાં આવ્યું હતું. જે 1925 થી લઈને 33 સુધી આ આશ્રમની અંદર રહ્યા હતા. મેડલિન સ્લેડે ગાંધીજીને બીજા ઈસુ ખ્રિસ્ત કહ્યા હતા. કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? આ મીરાબાઈ એટલે કે મેડલિન સ્લેડ દ્વારા ગાંધીજીને શું કહેવામાં આવ્યું હતું? કે ગાંધીજી તો બીજા ઈસુ ખ્રિસ્ત છે. ઓકે, જે રીતના ઈસુ ખ્રિસ્તે લોકો માટે પોતાનું જીવન અર્પિત કરી દીધું હતું, એ રીતના. ઓકે, કારણ કે અંગ્રેજ હતા, ઓકે, ખ્રિસ્તી ધર્મથી બિલોંગ કરતા હતા, તો એમના ભગવાનની જ ઉપમા આપે ને, તો મેડલિન સ્લેડે ગાંધીજીને બીજા ઈસુ ખ્રિસ્ત કહ્યા હતા. અને એમની જગ્યાએ સાબરમતી આશ્રમમાં જે જગ્યાએ મીરાબાઈ રહેતા હતા, મેડલિન સ્લેડ રહેતા હતા, એ જગ્યાને મીરાબેન કુટીર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, મગનલાલ ગાંધી. સાહેબ મગનલાલ ગાંધી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ગાંધીજીએ શું કીધું હતું? ગાંધીજીએ આવું કીધું હતું કે આજે હું વિધવા થઈ ગયો. સાહેબ કેમ? તો સૌથી પહેલા તો આ મગનલાલ ગાંધી છે એ હતા કોણ? સાહેબ મગનલાલ ગાંધી એ ગાંધીજીના ભત્રીજા હતા. ઓકે, ભત્રીજા હતા. સાહેબ આ જે મકાન લેવાનું હતું, આ આશ્રમ સ્થાપવાનો હતો, આ બધી વસ્તુની દેખરેખ કોણ રાખતું હતું? મગનલાલ ગાંધી રાખતા હતા, એમનો ભત્રીજો રાખતો હતો. સાહેબ આ ભત્રીજાએ જ આ આશ્રમ કઈ જગ્યાએ સ્થાપવો, જ્યારે આશ્રમ બનતો હતો ત્યારે દેખરેખ રાખવાનું, આ બધું જ કામ આ મગનલાલ ગાંધી કરતા હતા. તો જ્યારે મગનલાલ ગાંધી મૃત્યુ પામ્યા ત્યારે ગાંધીજીમાં અંદરથી એવા શબ્દો નીકળ્યા કે આજે હું વિધવા થઈ ગયો. તો ફિનિક્સ આશ્રમના સ્થાથી, ઓકે, ફિનિક્સ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો? આફ્રિકામાં. તો આફ્રિકામાં પણ હતા. તો ફિનિક્સ આશ્રમના સાથી હતા અને પ્લસ ભત્રીજો પણ હતા, એમના ભત્રીજો પણ હતા. તો આવા વ્યક્તિ મગનલાલ ગાંધી, ઓકે, એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ગાંધીજીના આવા શબ્દો હતા કે આજે હું વિધવા થઈ ગયો. આશ્રમવાસીઓ માટે રહેઠાણ કયું હતું અને ક્યારે બંધાયું? ઓકે, આશ્રમવાસીઓ માટેનું રહેઠાણ કયું હતું અને ક્યારે બંધાયું? તો એ હતું સોમનાથ છાત્રાલય. આશ્રમની અંદર જે પણ લોકો રહેતા હતા, ઓકે, પરમેનન્ટ રહેવા માટે આવ્યા હતા, અતિથિ તરીકે નહીં. અતિથિ માટે તો નંદિની હતું, પરંતુ જે રહેઠાણ માટે આવ્યા હતા તો એમના માટે જે જગ્યા હતી એ જગ્યા સોમનાથ છાત્રાલય તરીકે ઓળખવામાં આવે છે. અને સોમનાથ રૂપજીદાસના અનુદાનથી આ બનાવવામાં આવ્યું હતું. અને અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે એ સ્ત્રી અધ્યયન મંદિર કોલેજનું છાત્રાલય છે. ફરીથી રિપીટ કરું છું, આશ્રમવાસીઓ માટે રહેઠાણ કયું હતું?
અને ક્યારે બંધાયું? તો આ જગ્યાએ સાબરમતી આશ્રમની અંદર જે આશ્રમવાસીઓને રહેવા માટેની જે જગ્યા હતી એ હતી સોમનાથ છાત્રાલય. એ વખતે સોમનાથ છાત્રાલય કહેવાતું હતું. એ કોના અનુદાનથી, કોના પૈસાથી, કોના દાનથી બનાવવામાં આવ્યું હતું? તો સોમનાથ રૂપજી દાસના દાનથી બનાવવામાં આવ્યું હતું. એટલા માટે નામ સોમનાથ છાત્રાલય રાખ્યું. પ્લસ અત્યારે હાલની વાત કરીએ તો કરંટ પોઝિશનની અંદર અત્યારે એ સ્ત્રી એટલે કે મહિલાઓના અધ્યયન, મહિલાઓના ભણતર માટેનું કોલેજ તરીકે એઝ અ વર્ક તરીકે એ અત્યારે કામમાં લેવામાં આવે છે. આગળ વાત કરીએ, છાત્રાલયની પાછળ આવેલું મોટું રસોડું, એનું સંચાલન કોણ કરતું હતું? ઓબ્વિયસલી ખાવા પીવા તો જોવે ને, તો ત્યાં એક રસોડું પણ બનાવવામાં આવ્યું હતું આ છાત્રાલયની પાછળ. અને એ રસોડાનું સંચાલન કોણ કરતું હતું? તો એ કરતા હતા ગંગાબેન વૈદ્ય. યાદ રાખજો, ગંગાબેન વૈદ્ય. હવે એ જગ્યા જે રસોડું હતું એ અત્યારે હાલ કયા નામે ઓળખાય છે? તો મંગલ મંદિરના નામે ઓળખાય છે. રિપીટ કરું છું, એ છાત્રાલયની પાછળ શું હતું? છાત્રાલયની પાછળ રસોડું હતું. એ રસોડાનું સંચાલન, દેખરેખ કોણ રાખતું હતું? ગંગાબેન વૈદ્ય નામના વ્યક્તિ રાખતા હતા. અને અત્યારે હાલ આ રસોડું મંગલ મંદિર તરીકે ઓળખાય છે. આશ્રમમાં ગાંધીજીના આફ્રિકાના સાથી કોણ રહેતા, જેમને ગાંધીજીએ ભાઈનો દરજ્જો આપેલો? તો એ હતા ઇમામ મંજિલ. ફરીથી રિપીટ કરું છું, આશ્રમની અંદર ગાંધીજીના આફ્રિકાના સાથી રહેતા હતા જેમને ગાંધીજીને ભાઈનો દરજ્જો આપ્યો, તો ઇમામ મંજિલ. અને સાહેબ આ ઇમામ મંજિલને જ્યારે કોચરબ આશ્રમની સ્થાપના થઈ હતી ને ત્યારે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સાબરમતી આશ્રમમાં નહીં, કોચરબ આશ્રમમાં. તો આ આશ્રમમાં ઓકે ઇમામ મંજિલ કુટીર પણ તમને જોવા મળશે. અને જ્યારે કોચરબ આશ્રમ બનાવવામાં આવ્યો હતો, સત્યાગ્રહ આશ્રમ બનાવવામાં આવ્યો હતો, તો એના પ્રથમ પ્રમુખ પણ કોણ હતા? આ ઇમામ મંજિલ હતા. તો ઇમામ મંજિલનો તમને કુટીર પણ આ સાબરમતી આશ્રમની અંદર જોવા મળશે. સાહેબ એટલું તો બરાબર, પરંતુ આ ઇમામ મંજિલના પુત્ર અને ગાંધીજીની દત્તક પુત્રી જેમનું નામ હતું, આગળ વાત કરી ગયા એમ, લક્ષ્મી, આ બંનેના લગ્ન પણ આ સાબરમતી આશ્રમમાં કરાવ્યા હતા. ઇમામ મંજિલ છે એમનો પુત્ર, અને ગાંધીજીએ હમણાં દત્તક લીધી ને, ઓકે, જે દલિત પરિવારની પુત્રી હોય છે, દુદાભાઈ દાનીભાઈની પુત્રી લક્ષ્મી, આ બંનેના લગ્ન કરાવવામાં આવે છે ક્યાં? આ સાબરમતી આશ્રમની અંદર. ઓકે, વધીએ આગળ. આશ્રમમાં કોના હાથે કાગળ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું? તો નેપાળી તુલસી મેહર. આ નેપાળી તુલસી મેહર દ્વારા એ એક્સપર્ટ હતા, એમને બોલાવવામાં આવ્યા હતા સ્પેશિયલ કે ભાઈ તમે આશ્રમની અંદર રહો અને કાગળ બનાવો. તો કાગળ બનાવવાનું, હાથથી કાગળ બનાવવાનું કાર્ય કોને શરૂ કર્યું હતું? નેપાળી તુલસી મહેર દ્વારા. અને આગળ જતા પછી મોહનભાઈ પરીખ છે એ કાગળ બનાવતા હતા, પરંતુ શરૂઆત નેપાળી તુલસી મહેરે કરી હતી. કાકા સાહેબે આ કાગળ માટે શું કહેલું? આ કાગળ એટલા સરસ મજાના હતા, તો કાકા સાહેબ કાલેકરે એવું કીધું હતું કે આ કાગળ તો કલમ ખુશ કરે એવા છે. ઓકે, કલમને મજા આવે આ કાગળ ઉપર લખવાની એવા છે, એટલા માટે આ જે કાગળો બનાવતા હતા એને આગળ જતા કલમ ખુશ તરીકે ઓળખાયા. આ બધા કાગળો કલમ ખુશ તરીકે ઓળખાયા કારણ કે કાકા સાહેબ કાલેકરે આવું કીધું હતું કે આ કાગળ તો કલમને ખુશ કરી દે એવા છે, એટલા માટે આ બધા કાગળો કલમ ખુશ તરીકે ઓળખાયા. ઓકે, વધીએ આગળ. ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનું શરૂ કેમ કર્યું? અને એમની બકરીનું નામ શું હતું? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સૌથી પહેલા તો બકરીનું દૂધ પીવાનું શરૂ કેમ કર્યું? એવું તો શું જરૂરિયાત પડી તો ગાંધીજીને બકરીનું દૂધ પીવાની શરૂઆત કરી? અને એમની બકરીનું નામ શું હતું? જોઈ શકો છો, આ સાહેબ બકરી છે, બકરીનું નામ છે નિર્મલા. તો એમને હરસનો રોગ હતો. કયો? હરસનો રોગ. આ હરસના રોગના કારણે ડોક્ટર દલાલ, આ ડોક્ટર દલાલે એમને સલાહ આપી કે તમે બકરીનું દૂધ ચાલુ કરો. અને ગાંધીજીએ એક બકરી પાડી આશ્રમની અંદર જ, અને એ બકરીનું નામ હતું નિર્મલા. ઓકે, નિર્મળા અથવા તો નિર્મલા. સાહેબ આગળ જતા એમના જે આધ્યાત્મિક ગુરુ છે જેમનું નામ છે શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રએ કીધું કે ભાઈ બકરીનું દૂધ પીવાય નહીં, અને એના કારણે શ્રીમદ રાજચંદ્રના કહેવાથી ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનું બંધ કર્યું. ઓકે, શરૂ કેમ કર્યું હતું? આ રોગના કારણે, હરસ રોગના કારણે. ડોક્ટર દલાલે સલાહ આપી હતી કે ભાઈ તમે બકરીનું દૂધ પીવો. બકરી રાખી, આશ્રમની અંદર રાખી, દૂધ કાઢતા, દૂધ પીતા. એ બકરીનું નામ છે નિર્મલા. અને આગળ જતા એમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રે કીધું કે ભાઈ બકરીનું દૂધ તો ના પીવાય, એટલા માટે ગાંધીજીએ બકરીનું દૂધ પીવાનું બંધ કર્યું. ઓકે, તો બંધ કેમ કર્યું? શ્રીમદ રાજચંદ્રના કહેવાથી. શરૂ કોને કર્યું? ડોક્ટર દલાલના કહેવાથી. બકરીનું નામ શું હતું? નિર્મલા હતું. ક્લિયર? ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ, ગાંધીજીએ મૌન વ્રત ક્યારે શરૂ કર્યું અને કયા દિવસે? કયા દિવસે એ મૌન વ્રત રાખતા હતા? સાહેબ સોમવારે. દર સોમવારે એ મૌન વ્રત રાખતા હતા.
ક્યારથી એ દર સોમવારે મૌન વ્રત રાખવાનું શરૂ કર્યું? તો 17 જાન્યુઆરી 1921 થી એમને શરૂઆત કરી કે હવે હું દર સોમવારે મૌન વ્રત ધારણ કરીશ. ઓકે. ગાંધીજીએ માત્ર પૂતળી ક્યારે અને શા માટે પહેરવાનું શરૂ કર્યું? કે ભાઈ હવે હું કપડાં ઉપર કોઈ કપડું પહેરીશ નહીં. ઓકે, ખાલી ને ખાલી નીચે પૂતળી પહેરીશ. તો 1921માં દક્ષિણ ભારતના પ્રવાસે જ્યારે ગયા ત્યારે ત્યાં ગરીબો જોયા. એટલા બધા ખરાબ હાલતમાં હતા ગરીબો, અને એ જોઈને એમને અંદરથી એવું થયું કે હું આ રીતના ઉપર નીચે કપડાં પહેરું છું. તે એવા લોકો હતા જે મતલબ કે કપડાં જ નતા પહેરવા માટે, કપડાં નતા, એવા દરિદ્ર લોકો ત્યાં એમને જોયા દક્ષિણ ભારતની અંદર. અને ત્યારે એક પ્રણ લઈ લીધો કે હું માત્ર ને માત્ર પોતળી પહેરીશ, ઉપર હું કંઈ જ પહેરીશ નહીં. અને મદુરાઈથી એમને મુંડન પણ કરાવ્યું. ઓકે, મદુરાઈથી એમને મુંડન પણ કરાવ્યું અને આવું પ્રણ લઈ લીધો, પ્રતિજ્ઞા લઈ લીધી કે હું માત્ર ને માત્ર પોતળી પહેરીશ. ઓકે. આ સાબરમતી આશ્રમમાં કોના લગ્ન યોજાયા? તો મેં આગળ વાત કરી મેં કે ઇમામ મંજીર સાહેબનો પુત્ર અને દુધાભાઈની દીકરી અથવા તો ગાંધીજીની દત્તક પુત્રી લક્ષ્મી, એ બંનેના લગ્ન આ આશ્રમની અંદર આયોજિત થયા 1933 ની અંદર. આગળ વાત કરીએ ગાંધીજીથી પ્રેરાઈને કયું અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની બન્યો? તો આન્સર આવશે સેમ્યુઅલ સ્ટ્રોક. સાહેબ, અંગ્રેજ વ્યક્તિ જે ભારતની અંદર આવીને ગાંધીજીથી પ્રેરાઈને સ્વાતંત્ર્ય સેનાની બન્યો. ઇવન જ્યારે અસહકાર આંદોલન હતું, આ અસહકાર આંદોલનની અંદર 6 મહિનાની એને જેલ પણ ભોગવી હતી. એ વ્યક્તિ હતો સેમ્યુઅલ સ્ટ્રોક, જે આગળ જતા સત્યાનંદ તરીકે ઓળખાયો, જેમની ઇમેજ આ રહી. ઓકે, તો આ વ્યક્તિ છે સેમ્યુઅલ સ્ટ્રોક, જે આગળ જતા સત્યાનંદ તરીકે ઓળખાયો, જે ગાંધીજીથી પ્રેરાઈને સ્વાતંત્ર્ય સેનાની બન્યો અને અસહકાર આંદોલન વખતે 6 મહિનાની જેલ પણ એમને ભોગવી હતી. આગળ વાત કરીએ બ્રિટિશ વિરોધી યંગ ઇન્ડિયામાં લેખોના કારણે બ્રિટિશ સરકારે શું કર્યું? સાહેબ, એમના દ્વારા યંગ ઇન્ડિયા નામનું જે અખબાર, જે પત્રિકા જે બહાર પાડવામાં આવતી હતી, જેની અંદર બ્રિટિશરો વિરુદ્ધ શું લખવામાં આવતું હતું? બધું લખવામાં આવતું હતું. જેના કારણે ગાંધીજીની ધરપકડ થઈ. સાથે સાથે જે વ્યક્તિ હતા જે બહાર રિલીઝ કરતા હતા આ પત્રિકા, એમની પણ ધરપકડ થઈ. તો 10 માર્ચ 1922ના રાત્રે ગાંધીજી અને યંગ ઇન્ડિયાના પ્રકાશક, જેમનું નામ હતું શંકરલાલ બેંકર, એમની ધરપકડ કરવામાં આવી. ગાંધીજીને 6 વર્ષની સજા થઈ અને શંકરલાલને 1 વર્ષની સજા કરવામાં આવી, કેદની સજા કરવામાં આવી. તો બ્રિટિશરે યંગ ઇન્ડિયામાં લેખોના કારણે બ્રિટિશ સરકારે આ રીતના ગાંધીજીને 6 વર્ષની અને શંકરલાલને 1 વર્ષની કેદ ફટકારી હતી. આ પહેલી વખત જેલમાં ગયા હતા. તમે જોઈ શકો છો, આ જેલના ઇમેજીસ છે. ઓકે સાહેબ, ઓબ્વિયસલી ડાયરેક્ટ તો જેલ થઈ હશે ને. સૌથી પહેલા એમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હશે. તો કોર્ટની અંદર એમના ઉપર મુકદમા આ રીતના થયા હશે. ઓકે, મુકદમા થયા હશે, જે તારીખો છે એ પડી હશે. તો આ જે તારીખો પડી, જે મુકદમા પડ્યા, તો આને આપણે રિકોગ્નાઇઝ કરીએ છીએ કયા નામથી? ધ ગ્રેટ ટ્રાયલના નામથી. તો ગાંધીજી ઉપર મહાન મુકદમો અથવા તો ધ ગ્રેટ ટ્રાયલ ક્યારે અને ક્યાં થયો? તો 18 માર્ચ 1922ના રોજ શાહીબાગના સર્કિટ હાઉસની અંદર મુકદમો ચલાવવામાં આવ્યો. ઓકે, કેસ થયો તો ઓબ્વિયસલી મુકદમો ચાલશે. મુકદમો ચાલશે તો અલગ અલગ ટ્રાયલ થશે. ઓકે, ડેટ આપવામાં આવશે. તો આપણે આને કહીએ છીએ ધ ગ્રેટ ટ્રાયલ, કે આ એક મહાન મુકદમો હતો. ઓકે, જે ગાંધીજીને આગળ જતા જેલ થાય છે 6 વર્ષની, પરંતુ આજે કોર્ટની અંદર આ જે તારીખો પડી, જે કિસ્સાઓ થયા, જેને આપણે ગ્રેટ ટ્રાયલ તરીકે આપણે રિકોગ્નાઇઝ કરીએ છીએ, ઓળખીએ છીએ. ઓકે, 1924માં જેલવાસમાં ગાંધીજીએ કઈ સર્જરી કરાવવી પડી? જ્યારે ગાંધીજી જેલમાં હતા, જો 1922ની અંદર 6 વર્ષની સજા થઈ ગઈ. ઓકે, 6 વર્ષમાં સજા થઈ ગઈ. તો હવે 1924 એટલે કે એના 2 વર્ષ પછી ગાંધીજીને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડ્યું. એપેન્ડિક્સ થાય તો તરત જ એનું ઓપરેશન કરાવવું પડે. ઓકે, ચાલે નહીં, તરત જ કરાવવું પડે. તો એમનું એપેન્ડિક્સનું ઓપરેશન થયું, અને એપેન્ડિક્સનું ઓપરેશન થયું તો ગાંધીજીને બિનશરતી જામીન મળી ગઈ. એટલે કે હવે તમે બહાર રહી શકો છો. એટલે કે ગાંધીજી ટૂંકમાં 6 વર્ષની સજા થઈ હતી, પરંતુ 2 વર્ષ માટે જેલમાં રહ્યા હતા. એપેન્ડિક્સનું ઓપરેશન થયા પછી બ્રિટિશ સરકારે એમને બિનશરતી જામીન એમને આપી દીધી. શરત વગર, કોઈ પણ શરત વગરની જામીન એમને આપી દીધી. કોણે વિજાપુરથી ચરખો મેળવીને ગાંધીજીને આપ્યો? ઓકે, ગાંધીજીને ચરખો સૌથી પહેલા કોના દ્વારા ક્યાંથી લાવી આપવામાં આવ્યો હતો? તો ભરૂચના ગંગાબેન મજુમદારે. ગંગાબેન, આ નામ યાદ રાખીશું. ગાંધીજીને સૌ પહેલો ચરખો ગંગાબેન મજુમદારે ક્યાંથી? વિજાપુરથી ચરખો લાવીને ગાંધીજીને આપ્યો હતો. 1921માં 36માં અમદાવાદ અધિવેશનમાં શું નોંધપાત્ર વસ્તુ બની? તો આગળ આપણે જોઈ ગયા
તો ચરખાવાળો જે તિરંગો છે એ લહેરાવવામાં આવ્યો અને ખાદીનગર પ્રદર્શન યોજાયું કે ભાઈ હવે આપણે ખાદીનો ઉપયોગ વધારે કરીશું. જે સ્વદેશી વસ્તુઓ છે, સ્વદેશ એટલે કે ભારતની અંદર બનેલી વસ્તુઓ છે એ પહેરવાનો આગ્રહ રાખો. તો 1921-36ના અમદાવાદ અધિવેશનની અંદર ચરખાવાળો તિરંગો લહેરાવવામાં આવ્યો પ્લસ ખાદી નગર પ્રદર્શન યોજાયું. કસ્તુરબાનું નિધન ક્યારે થયું? કસ્તુરબા એટલે કે એમની વાઈફ. તો એમની વાઈફ આગળ તમે જોઈ ગયા હતા કે જ્યારે બેરિસ્ટર બનીને ઇંગ્લેન્ડથી મુંબઈ આવ્યા હતા બેરિસ્ટર બનીને, ત્યારે એમની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. ઓકે, પુતળીબાઈનું. અત્યારે તમે જોશો કે આ સમયગાળામાં એમની વાઈફનું પણ મૃત્યુ થઈ ગયું. તો કસ્તુરબાનું નિધન ક્યારે થયું? તો 1942ની ચળવળ દરમિયાન પુણેના આગા ખાન મહેલની અંદર એમને નજર કેદ કરવામાં આવ્યા અને આ સમયગાળા દરમિયાન એમની વાઈફ કસ્તુરબાનું મૃત્યુ થઈ ગયું. સમય હતો મતલબ કે તારીખ છે 22 ફેબ્રુઆરી 1944 એમનું મૃત્યુ થયું અને 42ની ચળવળથી જ એમને 2 વર્ષ માટે મતલબ કે નજર કેદ કરવામાં આવ્યા હતા. કઈ જગ્યાએ? આગા ખાન મહેલ પુણેની અંદર, અને ત્યાં જ એમનું મૃત્યુ થઈ જાય છે 22 ફેબ્રુઆરી 1944. આગળ વાત કરીએ ગુજરાત વિદ્યાપીઠ. તમને ખબર જ છે ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના કરવામાં આવે છે. બીજી વસ્તુ કે અહીંયા સત્યાગ્રહો નહીં આવે, વચ્ચે સત્યાગ્રહો નથી લીધા. એના ઉપર આપણે અલગથી ટોપિક બનાવવાનો છે, ગાંધીજીના સત્યાગ્રહો, જેમાં માત્ર ને માત્ર સત્યાગ્રહોની વાત કરીશું. ઓકે, અત્યારે સત્યાગ્રહો વચ્ચે આવ્યા જ નહીં, લીધા જ નથી મેં. સત્યાગ્રહ ઉપર તો મસ્ત ડેડિકેટેડ વિડીયો બનાવીશ, ડિટેલ્સમાં વાત કરીશું, ચર્ચા કરીશું, લાંબી લાંબી સ્ટોરીઓની જોઈશું આપણે. ઓકે, તો સત્યાગ્રહ સિવાયનું બધું ગાંધીજીનું હું આની અંદર કવર કરાવી દઈશ. ઓકે, ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠનો લોગો કોણે બનાવ્યો છે? તો સાહેબ રવિશંકર રાવળે બનાવેલો છે. ઓકે, વિદ્યાપીઠનો લોગો ઉપર કયું સૂત્ર લખવામાં આવ્યું છે? સા વિદ્યા યા વિમુક્તયે. સા વિદ્યા યા વિમુક્તયે આ ગુજરાત વિદ્યાપીઠનું સૂત્ર છે. ઓકે, ગુજરાત વિદ્યાપીઠનું મકાન માટે દાન કોને આપ્યું હતું? તો પ્રાણજીવન મહેતાએ. કેટલું? 2,50,000નું દાન એ વખતે 1920ની આજુબાજુ તમે જોઈ શકો છો. ગુજરાત વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત કોણે કર્યું અને ઉદ્ઘાટન કોને કર્યું? સાહેબ ખાતમુહૂર્ત કોને કર્યું, બનાવવાની શરૂઆત કોને કરી? તો ડોક્ટર પી.સી. રોય દ્વારા 9/3/1923 અને ઉદ્ઘાટન કોને કર્યું હતું? ગાંધીજી દ્વારા 14/1/1925ના રોજ. યાદ રાખીશું. ગુજરાત વિદ્યાપીઠમાં કયા ધોરણથી અભ્યાસક્રમો ચાલુ થાય છે? તો 1થી લઈને અનુસ્નાતક સુધી, પોસ્ટ ગ્રેજ્યુએટ. ઓકે, તો ધોરણ 1થી લઈને અનુસ્નાતક સુધી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનું અહીંયા ભણાવવામાં આવે છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના પ્રયાસોથી ગુજરાતી ભાષાનો કયો જોડણી કોષ તૈયાર કરવામાં આવે છે? યાદ રાખજો, 7 જોડણી કોષ તમે અહીંયા જોઈ શકો છો, જે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ઓકે બનાવવામાં આવે છે ગાંધીજીની ભલામણથી. તો ગાંધીજી ઈચ્છતા હતા કે ભાઈ આપણા ગુજરાતી ભાષાનો એક જોડણી કોષ તૈયાર થાય. ઓકે, અને કહેવામાં પણ આવ્યું હતું કે ભાઈ આ જોડણી કોષ બન્યા પછી એવું કીધું હતું કે જેને ગુજરાતી ભાષા સારી રીતે આવડતી નથી એને ગમે તેમ બોલવાનો કોઈ અધિકાર નથી, આવું પણ કહેવામાં આવ્યું હતું. ઓકે, જેને ગુજરાતી ભાષા સારી રીતના લખતા આવડતી નથી એને ગમે તેમ લખવાનો કોઈ અધિકાર નથી. ઓકે, તો આવું પણ કહેવામાં આવ્યું હતું. તો આ 7 જોડણી કોષ કોણે બનાવેલો છે? ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બનાવવામાં આવ્યો છે. આગળ વાત કરીએ આશ્રમ રોડ ઉપર બહેરામૂંગા શાળાનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કોને કર્યું? સાહેબ ખાતમુહૂર્ત કોને કર્યું હતું? ગાંધીજી દ્વારા, અને ઉદ્ઘાટન પણ ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત 1928 અને ઉદ્ઘાટન પણ ગાંધીજીએ કર્યું હતું 1930. બહેરામૂંગા શાળા બનાવવાની પ્રેરણા ગાંધીજીને કોણે આપી? સાહેબ પ્રાણશંકર લલ્લુભાઈએ આપી હતી કે ભાઈ તમે બહેરામૂંગાની શાળા બનાવો. તમે જોશો ખાતમુહૂર્ત એ વખતે 1928 ને ઉદ્ઘાટન થયું હતું 1930 અને આ બનાવવાની સલાહ આપી હતી પ્રાણશંકર લલ્લુભાઈએ. ગાંધીજીએ જ્યોતિસંઘ નામની કઈ સંસ્થાને આપ્યું અને ક્યારે? સોરી, ગાંધીજીએ જ્યોતિસંઘ નામ કઈ સંસ્થાને આપ્યું અને ક્યારે? તો મૃદુલા સારાભાઈની સંસ્થા છે. આ સંસ્થાને ગાંધીજી દ્વારા જ્યોતિસંઘ નામ આપવામાં આવ્યું અને ક્યારે? 29 જૂન 1934ના રોજ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો, આ છે મૃદુલાની સારાભાઈ. ઓકે, આ ગાંધીજી છે, આ મૃદુલાની સારાભાઈ છે અને આ જ્યોતિસંઘ છે. ઓકે, આ જ્યોતિસંઘ તમે અહીંયા પણ આજે પણ તમે જોઈ શકો છો. તો મૃદુલાની સારાભાઈની સંસ્થા છે, આ સંસ્થાને જ્યોતિસંઘ નામ આપ્યું હતું ગાંધીજી દ્વારા અને ક્યારે આપ્યું હતું? 29 જૂન 1934ના રોજ. દાંડી યાત્રા પછી ગાંધીજીના કેટલા વખત દાંડી યાત્રા પછી ગાંધીજી કેટલા વખત અમદાવાદ આવે? સાહેબ દાંડી યાત્રા વખતે એમને કહી દીધું હતું કે જ્યાં સુધી મને સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું પાછો નહીં આવી, આ જે આશ્રમ છે એની અંદર પગ નહીં મૂકું. તો દાંડી યાત્રા પછી ગાંધીજી કેટલી વખત અમદાવાદ આવ્યા હતા? તો 16 વખત આવ્યા હતા અને ટોટલ 90 દિવસ રોકાયા હતા, પરંતુ આશ્રમની અંદર ક્યારે પણ રાત રોકાયા હતા નહીં. ઓકે, રાતે કદી રોકાયા નતા. ઓકે, 16 વખત આવ્યા, 90 દિવસ રોકાયા, પરંતુ આશ્રમને રાત નતા રોકાયા. ઓકે, ગાંધીજીની છેલ્લી અમદાવાદ મુલાકાત ક્યારે હતી?
ઓકે, મતલબ કે છેલ્લી વખત અમદાવાદની અંદર ક્યારે જોવા મળ્યા હતા અથવા તો છેલ્લે અમદાવાદ ક્યારે આવ્યા હતા? તો 1 નવેમ્બર 1936. 1936 પછી ક્યારેય પણ ગાંધીજી અમદાવાદમાં આવ્યા નથી. 1930 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યા. 1930 સુધી. 1930 પછી સાબરમતી આશ્રમમાં પણ નથી રહ્યા. તો 1 નવેમ્બર 1936, 1 નવેમ્બર 1936, ઓકે, છેલ્લી વખત અમદાવાદમાં એમની મુલાકાત લીધી હતી. અને ગાંધીજીના પ્રમુખ પદે વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ પણ યોજાયો હતો. પદવીદાનનો મતલબ શું થાય કે હવે ગુજરાત વિદ્યાપીઠ હવે હું ચલાવીશ નહીં. ઓકે, પદવીદાન. આ જે મારી પદવી છે એનું હું દાન આપું છું. મતલબ કે દાન આપવામાં આવ્યું હતું. ટૂંકમાં એમને પદવી છોડી હતી. ઓકે, ગુજરાત વિદ્યાપીઠની 1 નવેમ્બર 1936. ઓકે. હવે વાત કરીએ ગાંધીજીનું અવસાન. ઓકે, હવે છેલ્લે આપણે પહોંચી ગયા છે ગાંધીજીના અવસાન ઉપર. ફરીથી કહું છું, સત્યાગ્રહો બાકી છે. ડિટેલ્સમાં સમજીશું. સત્યાગ્રહો સિવાયનું બધું કવર કરાવી દઉં છું. ઓકે, ગાંધીજીનું અવસાન. ગાંધીજીની હત્યા ક્યારે અને કોણે કરી? બધાને ખબર છે 30 જાન્યુઆરી 1948 જ્યારે આપણે ગાંધીજીની પુણ્યતિથિ તરીકે ઉજવીએ છીએ. તો 30 જાન્યુઆરી 1948 નો એ દિવસ હતો. નથુરામ ગોડસેએ 3 ગોળી, કેટલી 3 ગોળી મારીને હત્યા કરી હતી ગાંધીજીની. હત્યાના સમયે ગાંધીજી સાથે કોણ કોણ હતું? તો પ્રભાવતીબહેન હતા, આભાબહેન ગાંધી હતા, મનુબહેન ગાંધી હતા. તો આ બધા લોકો ગાંધીજી સાથે હતા જ્યારે ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે. ગાંધીજીના અંતિમ શબ્દો શું હતા? જ્યારે ગોળી વાગી ત્યારે છેલ્લા શબ્દો શું બોલ્યા હતા? હે રામ. શું બોલ્યા હતા? હે રામ. આખું જીવન અહિંસા, 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 અહિંસા એ બોલ્યા. ઓકે, અહિંસા કરી એમને. ઓકે, હિંસા ક્યાંય ના કરી અને એમનું મૃત્યુ હિંસાથી થયું. ઓકે, તો છેલ્લા શબ્દો હતા હે રામ. મૃત્યુની જાહેરાત કોને કરી હતી? ગાંધીજી મરી ગયા છે, દવાખાને લઈ જવામાં આવે. પછી ગાંધીજી મરી ગયા આવું દેશને કોને કીધું? તો સાહેબ જવાહરલાલ નહેરુએ કીધું, રેડિયો પરથી કીધું હતું. આ પ્રસંગે કવિ પ્રદીપ શું કહ્યું હતું? જ્યારે ગાંધીજી મૃત્યુ પામ્યા, ગોળી વાગી, ત્યારે આ પ્રસંગે શું કીધું હતું? તો જીસ દિન તેરી ચિતા જલી રોયા થા મહાકાલ. ઓકે, આવું કોને કીધું છે? તો કવિ પ્રદીપ દ્વારા કહેવામાં આવ્યું છે. ગાંધીજીની સમાધિનું નામ શું છે? અત્યારે હાલ જોઈએ તો રાજઘાટ છે, રોયલ સ્ટેપ્સ. ઓકે, જે ક્યાં આવેલું છે? નવી દિલ્હીની અંદર આવેલું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું ગાંધીજી માટે શું કહેવું છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગાંધીજી માટે શું કીધું હતું? કે આવનારી પેઢી ભાગ્યે જ માનશે કે આવો માનવી પૃથ્વી ઉપર જન્મ્યો હતો. વિચાર કરો. ઓકે, આલ્બર્ટ આઇન્સ્ટાઈને કેટલી ઘણી વાત કરી દીધી કે આવું પણ કોઈ વ્યક્તિ જન્મ્યો હતો એ આવનારી પેઢી માનશે જ નહીં. હજુ આપણે માનશું. હજુ 2-3 પેઢી જશે ને તો એ માનશે જ નહીં કે ગાંધીજી આવા હતા. મતલબ કે આ રીતના અહિંસા હતા. એક ગાલમાં ઉપર થાપ્પડ મારો તો બીજું ગાલ ધડવાનું, આવું કહેતા હતા. જેમને દેશ આઝાદ કરાવ્યો વિધાઉટ અહિંસાથી આઝાદ કરાવ્યો. તો આવનારી પેઢી તો માનશે જ નહીં. હજુ 2-3 પેઢી જવા દો. એ માનશે જ નહીં કે આવા કોઈ વ્યક્તિ આ રીતના આપણા દેશને આઝાદ કરાવ્યો તો એવું માનશે જ નહીં. ઓકે, તો એવી વાત કોને કીધી હતી? આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવી વાત કીધી હતી. હવે બેઝિક માહિતીની વાત કરી દઈએ. જેમ કે ગાંધીજીના 4 પુત્રો હતા, યાદ રાખજો. હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ 4 પુત્રો હતા. અહીંયા જોઈ શકો છો 1, 2, 3, 4 અને આ છે કસ્તુરબા. ઓકે, ગાંધીજીના 5મા પુત્ર તરીકે કોની ગણતરી થાય છે? જે બાયોમેટ્રિક નતા. ઓકે, એમના ડીએનએ નતા, પરંતુ ગાંધીજીના 5મા પુત્ર તરીકે કોની ગણતરી થાય છે? તો સાહેબ જમનાલાલ બજાજની. સાહેબ આ છે જમનાલાલ બજાજ. આ છે જમનાલાલ બજાજ. ગાંધીજીના ઉપનામો બધાને ખબર છે. બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા કોને આપ્યા? આગળ આપણે જોઈએ છે. આફ્રિકાના આશ્રમો. ગાંધીજી દ્વારા આફ્રિકામાં 2 આશ્રમ સ્થાપવામાં આવ્યા હતા. એક છે ટોલ્સ્ટોય ફાર્મ અને બીજું છે ફિનિક્સ આશ્રમ. આ પહેલું સ્થાપવામાં આવ્યું હતું, આ બીજું સ્થાપવામાં આવ્યું હતું. ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મ. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. વૈચારિક ગુરુ કોણ હતા? તો લિયો ટોલ્સ્ટોય હતા. આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર, જેમનું આખું નામ છે રામચંદ્રભાઈ, રાયચંદભાઈ. ઓકે, રાયચંદભાઈ એમનું નામ હતું. સાહિત્યિક ગુરુ કોણ હતા? તો જ્હોન રસ્કિન હતા. અનટુ ધ લાસ્ટ પુસ્તકના જેમને અનુવાદ કર્યું હતું. અંગત સચિવ કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ એ એમના અંગત સચિવ હતા, જેમની વાત આપણે આગળ કરવાની જ છે. આધ્યાત્મિક વારસદાર કોને ગણવામાં આવે છે? ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોને ગણવામાં આવે છે? સાહેબ વિનોબા ભાવેને. આ છે વિનોબા ભાવે. ઓકે, અહીંયા જે મેં 5 વ્યક્તિઓના નામ કીધા, અહીંયા ઇમેજીસ પણ જોઈ શકો છો. આ છે ગોપાલ કૃષ્ણ ગોખલે, લિયો ટોલ્સ્ટોય, આ છે બીજા લિયો ટોલ્સ્ટોય, આ છે જ્હોન રસ્કિન. ઓકે, આ છે જ્હોન રસ્કિન, આ લિયો ટોલ્સ્ટોય છે, આ ગોપાલ કૃષ્ણ ગોખલે છે, આ શ્રીમદ રાજચંદ્ર છે અને આ છે મહાદેવભાઈ દેસાઈ છે. ઓકે, ચલો. આધ્યાત્મિક વારસદાર કોને ગણવામાં આવે છે? યાદ રાખજો, વિનોબા ભાવેને. આ છે વિનોબા ભાવે. રામ નામ. ગાંધીજીને રામ નામ કોને શીખવાડ્યું હતું? તો દાઈમા રંભા દ્વારા શીખવાડવામાં આવ્યું હતું. કોના દ્વારા? દાઈમા રંભા દ્વારા શીખવાડવામાં આવ્યું હતું. ગાંધીજીના અંગત સેવિકા કોણ હતા?
તો બધાને ખબર છે મીરાબેન. સાહેબ મીરાબેન એક અંગ્રેજી મહિલા હતા જેમનું ઓરિજિનલ નામ હતું મેડલેન સ્લેડ. ઓકે, જે ગાંધીજી સાથે સાબરમતી આશ્રમની અંદર રહ્યા હતા. ત્યાં મીરાબાઈની કુટીર પણ આવેલું છે. એ ગાંધીજીના અંગત સેવિકા હતા. ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ ક્યાંથી લીધો? આ પહેલી વખત સત્યાગ્રહ શબ્દ એમને કઈ જગ્યાએથી લીધો? કયા શબ્દ ઉપરથી લીધો? તો મગનલાલ ગાંધી એમના ભત્રીજા દ્વારા એમને એક શબ્દ આપવામાં આવ્યો હતો સદાગ્રહ, સદાગ્રહ નામનો. અને આ સદાગ્રહ શબ્દ ઉપરથી ગાંધીજી દ્વારા સત્યાગ્રહ શબ્દ છે એ લેવામાં આવ્યો. સદાગ્રહ શબ્દ ઉપરથી સત્યાગ્રહ શબ્દ એમને લીધો હતો. ગાંધીજીએ ચપ્પલ બનાવવાનું કોની પાસેથી શીખ્યા? મોસ્ટ આઈએમપી. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ને, તો ત્યાં ચપ્પલ બનાવવાનું કામ કરતા હતા. અને ચપ્પલ બનાવવાનું કામ કોની પાસેથી શીખ્યા હતા? તો આફ્રિકન મિત્ર હતું કેલેનબેક. આ કેલેનબેક નામના આફ્રિકન મિત્ર પાસેથી ગાંધીજી પગરખાં ચપ્પલ બનાવવાનું શીખ્યા હતા. ગાંધીજીનું પ્રથમ મંદિર, ગાંધીજીનું પહેલું મંદિર તમને ક્યાં જોવા મળશે? તો સાહેબ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાની અંદર કોટડી ગામ છે. અને આ કોટડી ગામની અંદર ગાંધીજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ગાંધીજીનું પહેલું મંદિર છે. આગળ વાત કરીએ કીર્તિ મંદિર. સાહેબ કીર્તિ મંદિર ક્યાં આવેલું છે? પોરબંદરની અંદર. અને આ કીર્તિ મંદિર એ કેટલા ફૂટ ઊંચું છે? તો 79, 79 ફૂટ ઊંચું છે. સાહેબ કેમ 79 ફૂટ ઊંચું રાખવામાં આવ્યું? કારણ કે ગાંધીજીનું જે જીવન છે એ કેટલું હતું? 79 વર્ષ હતું. ઓકે, એમના જન્મથી લઈને એમના મૃત્યુ સુધી કેટલા વર્ષ સુધી એ જીવ્યા? તો 79 વર્ષ જીવ્યા, 79 યર જીવ્યા. એટલા માટે કીર્તિ મંદિર જે બનાવવામાં આવ્યું છે પોરબંદરની અંદર, જે એમના આયુષ્ય અનુસાર એમની હાઈટ રાખવામાં આવી છે, જે ગાંધીજીને સમર્પિત છે આ કીર્તિ મંદિર. સાહેબ આ કીર્તિ મંદિર બનાવવા માટે કોને દાન આપ્યું હતું? તો નાનજી કાલિદાસ મહેતા દ્વારા દાન આપવામાં આવ્યું હતું. અને 79 ફૂટ ઊંચું આ કીર્તિ મંદિર જે પોરબંદરમાં આવેલું છે, ગાંધીજીના જન્મ જે પોરબંદરમાં થયો હતો એને સમર્પિત છે, જે બનાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ ગાંધીજી દ્વારા લખાયેલા પુસ્તકો, જેમાં પહેલું આવશે સત્યના પ્રયોગો. મોસ્ટ આઈએમપી. જે ભાગ 1 થી 5, 5 ભાગમાં છે. જે 1927 ની અંદર એમના દ્વારા જ લખવામાં આવી આત્મકથા છે. ગાંધીજીની આત્મકથા, એટલે કે ગાંધીજીએ પોતે લખેલી છે આત્મકથા, બીજાએ લખેલી નહીં. ઓકે, બાયોગ્રાફી નથી, આત્મકથા છે. ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો. અને આ મહાદેવભાઈ દેસાઈ જે એમના અંગત સચિવ હતા, એમના દ્વારા આ એમની પુસ્તક, એમની આત્મકથા છે એનું ઇંગ્લિશમાં અનુવાદ કરેલું છે, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ. ઓકે, અંગ્રેજીમાં અનુવાદ કોને કર્યું છે? મહાદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે. પહેલું પુસ્તક, ગાંધીજીનું પહેલું પુસ્તક 1909 ની અંદર લખવામાં આવ્યું હતું. મેં એ વખતે પણ કીધું હતું, જે નામ છે જેનું નામ છે હિન્દ સ્વરાજ. અને એ કીધું હતું કે જહાજમાં લખવામાં આવ્યું હતું. જ્યારે ઇંગ્લેન્ડથી આફ્રિકા પાછા ફરતા હતા ગાંધીજી, ત્યારે કિલ્ડુનાન ધ કાસલ નામના જહાજની અંદર આ પુસ્તક લખવામાં આવ્યું હતું, જે ગાંધીજીનું પહેલું પુસ્તક છે હિન્દ સ્વરાજ. સર્વોદય, સાહેબ સર્વોદય નામનું પુસ્તક છે, જે જ્હોન રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તક છે, એનું અનુવાદ છે. અને આ પુસ્તક ગાંધીજીને કોને આપ્યું હતું? તો મિત્ર પોલેક દ્વારા ભેટમાં આપવામાં આવ્યું હતું ગાંધીજીને. અને ગાંધીજીએ એ અનુવાદ કર્યું હતું. અનુવાદ હતું સર્વોદય. ઓકે, તો અનટુ ધી લાસ્ટ પુસ્તકનું અનુવાદ છે આ સર્વોદય. આફ્રિકાનો ઇતિહાસ, તો આફ્રિકાનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું હતું, જે વાલજી ગોવિંદે, ઓકે, કરંટ થોટ નામે અંગ્રેજીમાં અનુવાદ કરેલું છે. ઓકે, વાલજી ગોવિંદે આજે આફ્રિકાનો ઇતિહાસ નામનું પુસ્તક છે એનું અનુવાદ અંગ્રેજીમાં કરેલું છે અને નામ આપેલું છે અંગ્રેજીમાં કરંટ થોટ. આ સિવાય ગાંધીજી દ્વારા બીજા પુસ્તકો લખવામાં આવ્યા છે અન્ય. કેળવણીનો કોયડો છે, મંગલ પ્રભાત છે, ધર્મમંથન, મારો જેલમાં અનુભવ, યરવાડાનો અનુભવ. આ જેલ છે યરવાડા જેલ. ઓકે, યરવાડા જેલનો અનુભવ. પછી મારો જેલનો અનુભવ, સાબરમતી જેલમાં પણ એ ગયા હતા. પછી ગીતા બોધ છે, આરોગ્યની ચાવી છે, ગૌ સેવા છે, વર્ણ વ્યવસ્થા. તો આ બધા અન્ય પુસ્તકો છે જે ગાંધીજી દ્વારા લખવામાં આવેલા છે. તો આ બધા ગાંધીજીના પુસ્તકો છે. જો ગાંધીજી ઉપર લખાયેલા પુસ્તકો, એનું લિસ્ટ તો એટલું મોટું છે, ત્યારે પણ તમે એનો પાર નહીં લાવી શકો. તો ગાંધીજી ઉપર લખાયેલા પુસ્તકો તો હજુ સુધી લખાય છે. ઓકે, તો એનો ક્યારેય પણ પાર નહીં આવે. ગાંધીજીએ ગાંધીજીને અપાયેલા બિરુદો, ગાંધીજીને કયા કયા લોકોએ કયા કયા બિરુદ આપેલા છે? તો ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા મહાત્માનું બિરુદ આપવામાં આવેલું છે. ગાંધીજીને વિનોબા ભાવે અને ઝવેરચંદ મેઘાણી દ્વારા બાપુનું બિરુદ આપવામાં આવેલું છે. ગાંધીજીને માઉન્ટ બેટન દ્વારા વન મેન બાઉન્ડ્રીનું બિરુદ આપવામાં આવ્યું છે. ગાંધીજીને વિસ્ટન ચર્ચિલ દ્વારા અર્ધનગ્ન ફકીરનું બિરુદ આપવામાં આવ્યું છે. ગાંધીજીને સુભાષચંદ્ર બોઝ દ્વારા રાષ્ટ્રપિતાનું બિરુદ આપવામાં આવ્યું છે.
લોર્ડ હેલિફેક્સ દ્વારા ગાંધીજીને સારા નાના વ્યક્તિનું બિરુદ આપવામાં આવ્યું છે અને સરોજિની નાયડુ દ્વારા ગાંધીજીને કયું બિરુદ આપવામાં આવ્યું છે? મુક્તિદાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તો ગાંધીજીને મળેલા આ બિરુદો છે જે તમારે યાદ રાખવાના છે. જ્યારે હું આની ઈ બુક આપીશ, ઈ બુક ઓલરેડી પબ્લિશ થઈ ગઈ છે, આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે, લઈ લેજો. એમાં આ પીડીએફ તમને મળી જશે. ઓકે, ગાંધીજી દ્વારા અપાયેલા બિરુદો. હવે વાત કરીએ ગાંધીજીએ કયા કયા વ્યક્તિઓને કયા કયા બિરુદો આપ્યા. તો ગાંધીજીએ દેશબંધુનું બિરુદ ચિત્તરંજન દાસને આપેલું છે. ચરોતરના મોતીનું બિરુદ મોતીભાઈ અમીનને આપેલું છે. કાયદે આઝમનું બિરુદ મોહમ્મદ અલી જીના સાહેબને આપેલું છે. ડુંગરી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપેલું છે. મીરાબાઈ, ઓકે, કોને આપેલું છે? મેડમ મેડલી સ્લેડને આપેલું છે. બંગબંધુનું બિરુદ MS ગાવલેકરને આપેલું છે. ભિખારીઓના રાજા ગાંધીજી ભિખારીઓના રાજા કોને કહેતા હતા? તો મદન મોહન માલવિયાને કહેતા હતા. પછી ગાંધીજીએ મૂક સેવકનું બિરુદ કોને આપેલું છે? રવિશંકર મહારાજને આપેલું છે. સવાઈ ગુજરાતીનું બિરુદ કાકા સાહેબ કાલેલકરને આપેલું છે. રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપેલું છે. રાષ્ટ્રીય કવિનું બિરુદ મૈથિલી શરણ ગુપ્તને આપેલું છે. ગુરુદેવનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરને આપેલું છે. દીનબંધુ, ઓકે, અહીંયા દેશબંધુ છે, અહીંયા દીનબંધુ છે. દીનબંધુનું બિરુદ CF એન્ડ્રુઝને આપેલું છે. ગુજરાતનું આભૂષણ કોને કીધું છે? સાહેબ ગાંધીજીએ જયકૃષ્ણ ઠાકરને ગુજરાતનું આભૂષણ કીધું છે. ભારતના અજાત શત્રુ ગાંધીજી દ્વારા આવું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો આપણે પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમને આ ટાઈપનું બિરુદ આપવામાં આવ્યું છે. ભારતના અજાત શત્રુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને. ઓકે, તો આ બધા બિરુદો જે ગાંધીજી દ્વારા આપવામાં આવેલા છે બીજા વ્યક્તિઓને. ઓકે, હવે વાત કરીએ ગાંધીજીને સમર્પિત પુસ્તકો જે ગાંધીજીને બહુ ગમતા હતા અથવા તો ગાંધીજી ઉપર લખાયેલા પુસ્તકો, ઓકે, એમની પત્રિકાઓ એ જોઈએ. તો ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર મારું જીવન એ જ મારી વાણી, આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલું છે? તો નારાયણભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવેલું છે. ડે ટુ ડે ગાંધી, ગાંધીજીની સાથે જ રહેતા હતા અને દિવસ બાય દિવસ ગાંધીજી શું કરતા હતા એ ડાયરીની અંદર લખવામાં આવતું હતું. તો આ ડે ટુ ડે નામની ડાયરી કોણ લખતું હતું? સાહેબ એમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ લખતા હતા. એમના પુત્ર છે નારાયણભાઈ દેસાઈ, જેમને મારું જીવન એ જ મારી વાણી એ પુસ્તક લખેલું છે. ગાંધીજીને એક પુસ્તિકા એ બહુ પ્રિય હતી. એ પ્રિય પુસ્તિકા છે કાચબા કાચબી. તો આ કાચબા કાચબી નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? કવિ ભોજા ભગત દ્વારા લખવામાં આવ્યું હતું, જે ગાંધીજીને બહુ પ્રિય હતું, બહુ ગમતું હતું. ગાંધીજી જ્યારે મૃત્યુ પામે ત્યારે ગાંધીજીને અંજલિ આપતું એક કાવ્ય છે. એ કાવ્યનું નામ છે હીરનો હંસલો. આ હીરનો હંસલો નામનું કાવ્ય કોને લખેલું છે? તો બાલ મુકુંદ દવે દ્વારા લખવામાં આવે છે. ગાંધીજીનું પત્રિકારિત્વ એટલે કે કયા કયા પત્રિકારિત્વ અથવા તો પત્રોની અંદર એ તંત્રીના પદ ઉપર રહી ચૂક્યા છે? તો એક તો યંગ ઇન્ડિયા છે, નવજીવન છે, પછી બુલેટિયન છે, હરિજન છે, ઇન્ડિયન ઓપિનિયન છે. આ ઇન્ડિયન ઓપિનિયન દક્ષિણ આફ્રિકામાં છે. ઓકે, તો આ બધા જે અખબારો કહી શકો તો એના તંત્રી પદ ઉપર ગાંધીજી રહી ચૂક્યા છે. આગળ વાત કરીએ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ. ગાંધીજી દ્વારા ઘણી બધી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, જે આપણે ઓલરેડી કવર કરી ગયા. જેમ કે કોચરબ આશ્રમ 1915 અમદાવાદમાં, સાબરમતી આશ્રમ 1917માં અમદાવાદના, તિલક સ્વરાજ ફંડની સ્થાપના કરી હતી 1920ની અંદર, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી 1920ની અંદર અમદાવાદમાં, અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના 1918ની અંદર કરી હતી અમદાવાદની અંદર, જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી 1930માં, હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી 1932માં, સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી 1936માં વર્ધા મહારાષ્ટ્રની અંદર. તમે જોઈ શકો છો આ છે સેવાગ્રામ આશ્રમ. ઓકે, આ સેવાગ્રામ આશ્રમ છે, આ કોચરબ આશ્રમ છે, આ સાબરમતી આશ્રમ છે. વિકાસ ગૃહની સ્થાપના કરી હતી 1937ની અંદર, ગૌ સેવા સંઘની સ્થાપના કરી હતી 1941માં. એમના 3 મુખ્ય આશ્રમ છે, એ યાદ રાખવાના છે. એક તો સાબરમતી આશ્રમ, એક કોચરબ આશ્રમ અને એક આ વર્ધા મહારાષ્ટ્રની અંદર સેવાગ્રામ આશ્રમ. આ 3 જ આશ્રમ છે, બીજા બધા સંઘ છે. ઓકે, સંઘ છે, આશ્રમો નથી. ઓકે, આ બધા સંઘ છે. પછી એક ગુજરાત વિદ્યાપીઠ છે. ઓકે, એ વિદ્યાપીઠ તરીકે એ કાર્ય કરતા હતા, આશ્રમ નતો. તો આ બધા અલગ અલગ એમની સંસ્થાઓ છે જે એમની સ્થાપના એમણે કરી હતી. આગળ વાત કરીએ ગાંધીજીએ લીધેલા સંકલ્પો, પ્રતિજ્ઞાઓ. ગાંધીજીએ દૂધ ના પીવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? સાહેબ 1912. દૂધ ના પીવાનો. ઓકે, દૂધ ના પીવાનો સંકલ્પ. ચપ્પલ ન પહેરવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? 5 માર્ચ 1917 કે હું ચપ્પલ પહેરીશ નહીં. માત્ર ધોતી પોતળું પહેરવાનો સંકલ્પ 21 સપ્ટેમ્બર 1921 મદુરાઈની અંદર લીધો હતો, યાદ કરો. કાઠિયાવાડી પાઘડીનો ત્યાગ 1918ની અંદર મિલ મજૂર આંદોલન સમયે આ પ્રતિજ્ઞા લીધી હતી. માત્ર ખાદી પહેરવાનો સંકલ્પ 31 ઓગસ્ટ 1920ના રોજ લીધો હતો. દર સોમવારે ઉપવાસ વ્રત રાખવાનું, મૌન વ્રત, ઉપવાસ પ્લસ મૌન વ્રત, ઓકે, 1921ની અંદર. ગાંધીજીની બકરીનું નામ શું હતું? સાહેબ નિર્મલા હતું, જે આગળ જતા દૂધ પીતા હતા. પછી રાજચંદ્ર દ્વારા, ઓકે, એમના
આધ્યાત્મિક રાજગુરુ એમના દ્વારા ના પાડવામાં આવી તો એમને પછી બકરીનું દૂધ પીવાનું બંધ કરી દીધું. ગાંધીજીના સમયની અંદર થયેલા સત્યાગ્રહો જેને આપણે ડિટેલ્સમાં નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છે, પરંતુ આપણે ટૂંકમાં જોઈ લઈએ સાલ વાઇઝ. તો ગાંધીજી દ્વારા કરેલા સત્યાગ્રહો અને ઘટનાઓ. તો ગાંધીજી ભારત ક્યારે આવ્યા હતા? 1915, 9 જાન્યુઆરી 1915. ખેડા સત્યાગ્રહ કર્યો હતો 1918 ની અંદર. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ 1918 ની અંદર. અસહકાર આંદોલન અથવા તો અસહયોગ આંદોલન 1920 ની અંદર. બોરસદ સત્યાગ્રહ 1923 ની અંદર. બારડોલી સત્યાગ્રહ 1928 ની અંદર. દાંડી કૂચ યાત્રા 1930 ની અંદર. ધરાસના સત્યાગ્રહ 1930 ની અંદર. હિન્દ છોડો આંદોલન 1942 ની અંદર. આ બધા આંદોલન એમને કરેલા છે, જે આપણે આગળ જતા ડિટેલ્સમાં સમજવાના છે. ગાંધીજી દ્વારા આપવામાં આવેલા સૂત્રો. સત્ય અને અહિંસા મારા ભગવાન છે. સત્ય અને અહિંસા મારા ભગવાન છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું છે. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ફક્ત મારા અંતર આત્માને ખુશ રાખવા માંગુ છું, જે ભગવાન છે. ચાલો આપણે ભગવાનથી ગભરાઈને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ભગવાનથી ગભરાવો, માણસથી ના ગભરાશો. મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતા ટીકાકારો પાસેથી મને વધારે શીખવા મળ્યું છે, વધારે જાણવા મળ્યું છે. તો આ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા એમના સૂત્રો છે. તો આ સાથે ગાંધીજી અહીંયા પૂર્ણ થાય છે, જેની અંદર ગાંધીજીના જન્મથી લઈને ગાંધીજીના મૃત્યુ સુધીની સત્યાગ્રહ સિવાયની બધી જ ચર્ચા આજના લેક્ચરમાં કરી લીધી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી 2 લેક્ચર થશે હજુ બીજા, જેની અંદર ડિટેલ્સમાં આપણે ગાંધીજી દ્વારા જે સત્યાગ્રહો કરવામાં આવેલા છે એની ડિટેલ્સમાં આપણે ચર્ચા કરીશું. તો આઈ હોપ સો આ સિરીઝ તમને ગમતી હશે. જો ગમતી હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દેજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.